તારીખ 15/2/1993 ખંભાતમાં મંટુની સ્મૃતિમાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાનું પ્રવચન. નમઃ શાંતાય. તેજસે. આજની સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા ભાઈ શ્રી ભગવતી રાવ, કેમ્બે એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી, મંત્રીશ્રી અને બીજા એમના સહયોગી ભાઈઓ, જેમની ઉદારતાથી કેમ્બે એજ્યુકેશન સોસાયટીને આજે એક સ્કેટિંગ રિંક મળી છે, એવા ભાઈ શ્રી મયંકભાઈ અને મીરાબેન, સજ્જનો અને બેન, જિંદગીમાં એક બહુ મોટો ગુણ છે સ્પષ્ટતા, અને એક બહુ મોટો દોષ છે અસ્પષ્ટતા અથવા ગૂંચવાડો. તમે 60 વર્ષના થયા, 70 વર્ષના થયા, આખી જિંદગીથી માળા ફેરવો છો, હજુ સુધી પણ ઈશ્વરના સ્વરૂપ વિશે તમે સ્પષ્ટ ન થયા હોવ, અને તમારી અસ્પષ્ટતા અથવા ગૂંચવાડો હજુ પણ ચાલુ રહ્યો હોય, હું સમજુ છું કે આ જિંદગીનો એક બહુ મોટો પછડાટ છે. તમે નાના હતા ત્યારે અસ્પષ્ટ હતા એ સમજી શકાય, પણ હવે તમે 60 પહોંચ્યા, 70 પહોંચ્યા, ધર્મ વિશે, ઈશ્વર વિશે હજુ તમારી કોઈ સ્પષ્ટતા નથી, ગૂંચવાડો જ ગૂંચવાડો છે. જેવું અધ્યાત્મ ક્ષેત્રમાં એવું જ વ્યાપારના ક્ષેત્રમાં. તમે વ્યાપારનું ક્ષેત્ર લઈને બેઠા છો, પણ તમે સ્પષ્ટ છો કે ગૂંચવાયા કરો છો? આ કરું, ના કરું, ફલાણું કરું, ફલાણું કરું. ઘણીવાર લોકો મારી સલાહ લેવા આવે, મને કે બાપજી અમારે કયો ધંધો કરવો, કાપડનો કરવો કે લોખંડનો કરવો? મેં કહ્યું કાપડનોય નહીં કરવાનો ને લોખંડનોય નહીં કરવાનો. એક વાટકી લેવાની, એમાં પાણી ભરવાનું, અને પેલું સેવિંગ ક્રીમ આવે ને, એક બ્રશ લેવાનું. મને કે આવું કેમ કહો છો? અરે ગાંડા, જો મને કાપડનો ધંધો આવડ્યો હોત કે લોખંડનો ધંધો આવડ્યો હોત તો હું જ ના કરો. આ માણસ અસ્પષ્ટ છે, અને એમ ઈચ્છા રાખે છે કે કોઈ અમને ચમત્કારિક રીતે બતાવે કે તું ફલાણો ધંધો કર, અને કાગડાને બેસવું અને દારને તૂટવું, કદાચ જો મેળ પડી જાય તો બરાબર છે. તમે કોઈ પણ ક્ષેત્રમાં, રાજકીય ક્ષેત્રમાં હોવ, સામાજિક ક્ષેત્રમાં હોવ, એથી વધારે આગળ ચાલીને હું તમને કહું, તમે તમારા પતિ પત્નીના દાંપત્યમાં હો, પણ તમે સ્પષ્ટ છો, ક્લિયર છો કે ગૂંચવાયા કરો છો? અને આ ગૂંચવાડો શરૂઆતના મહિનો, 2 મહિના, 4 મહિના, 6 મહિના સુધી હોય તો વાત સમજી, બરાબર છે, ગૂંચ ઉકેલતા વાર લાગે. પણ હવે તમને વર્ષો વીતી ગયા, 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ થયા, હજુ સુધી તમે સ્પષ્ટ નથી થઈ શક્યા. ગૂંચવાડો એક બહુ મોટો દોષ છે, અને સ્પષ્ટતા છે એના જેવો કોઈ ઉત્તમ ગુણ નથી. જે સ્પષ્ટ છે એ જ બીજાને સ્પષ્ટ કરી શકે. જે પોતે ગૂંચવાયેલો છે એ બીજાની ગૂંચ ના ઉકેલી શકે. પણ મારે ઈશ્વર સંબંધી ચર્ચા નથી કરવી, મારે કોઈ બીજી ચર્ચા નથી કરવી. મારે તો તમારા આગળ એક નાની સરખી ચર્ચા કરવી છે, અને એ ચર્ચા છે, તમને કોઈ એમ પૂછે કે આ જીવન શબ્દ છે, એનો એક જ શબ્દમાં અર્થ બતાવો, સ્પષ્ટ કરો. જીવન એટલે શું? જીવનની વ્યાખ્યા કરો, જીવનને ક્લિયર કરો.
એવું તો નથી બનતું કે વર્ષોથી જેને આપણે જીવી રહ્યા છીએ એ વિશે જ આપણે સ્પષ્ટ નથી. એક સુકાન વિનાની નૌકા હોય, નૌકા ખરી પણ એનું કોઈ સુકાન નથી. ક્યાં જવું છે? જ્યાં મોજા લઈ જાય ત્યાં. શું પ્રાપ્ત કરવું છે કઈ ખબર જ નથી. કદાચ તમને કોઈ એમ પૂછે કે એક શબ્દની અંદર એની વ્યાખ્યા કરો, મારી દ્રષ્ટિએ મને કોઈ પૂછે તો હું એને એક શબ્દમાં એની વ્યાખ્યા કરું, જીવન એટલે સાધના. શબ્દને સમજજો, જીવન એટલે સાધના. અને ફરી પાછો બીજો પ્રશ્ન ઉભો થાય, સાધના એટલે શું? મારી દ્રષ્ટિએ એનો જવાબ છે, પ્રશ્નો ઉકેલે એનું નામ સાધના, પ્રશ્નો વધારે એનું નામ સાધના નહીં. જરા વાતને ધ્યાનથી સમજજો. જીવનનો અર્થ જ પ્રશ્ન થાય છે અને એ પ્રશ્નને ઉકેલી આપે એનું નામ છે સાધના. સૂર્ય સાધના કરે છે એટલે આખી દુનિયાને એ પ્રકાશ આપે છે. સમુદ્ર સાધના કરે છે એટલે એ ભરતી અને ઓટના દ્વારા આખી દુનિયાની અંદર એની લહેરો મોકલે છે. આ ધરતી સાધના કરે છે એટલે તમારા નાખેલા કણ છે એ એક કણના 1000 કણ કરીને તમને પાછા આપે છે. જો ધરતી સાધના કરવાનું બંધ કરે, જો સૂર્ય સાધના કરવાનું બંધ કરે, તો જરા તમે વિચારો કે આ વિશ્વનું કોઈ અસ્તિત્વ રહે ખરું? તમે ઊંડાણથી વિચાર કરજો, એવી એક પણ જગ્યા છે, એવો એક પણ કણ છે જે સાધના ના કરતો હોય? એક નાનામાં નાનો સેલ, નાનામાં નાનો કણ પણ કોઈને કોઈ સાધના કરી રહ્યો છે. બ્રહ્માંડ એક ફેક્ટરી છે અને વિશાળ ફેક્ટરીના આપણે બધા કાં તો વ્હીલ છીએ, કાં તો સ્ક્રૂ છીએ, કોઈને કોઈ પાર્ટ છે અને બધા કોઈને કોઈ કામ કરી રહ્યા છે. એટલે આ બ્રહ્માંડ ચાલી રહ્યું છે. એક નાનું બાળક જન્મે છે, તમે નિરીક્ષણ કરો, રિસર્ચ કરો, એ જન્મતાની સાથે કેમ રડે છે? આપણે એનો આધ્યાત્મિક અર્થ કર્યો. મારા દેશ ઉપર અધ્યાત્મવાદની એટલી મોટી અસર પડી, એટલી મોટી અસર પડી, કેટલીક વાર વાસ્તવિકતાને આપણે બિલકુલ ભૂલી ગયા. છોકરું કેમ રડે છે? કે ભગવાનથી જુદું પડ્યું એટલા માટે. એટલે એ કહે છે, હું અહીં ને તું ત્યાં, હું અહીં ને તું ત્યાં. પણ આ તો તમારું અર્થઘટન થયું. છોકરું એટલા માટે રડે છે કે એની આવશ્યકતા, એના જીવનમાં પ્રશ્નો શરૂ થયા છે. એને ભૂખ લાગી છે, એને શ્વાસ લેવો છે, એને જીવવું છે, અને જીવવાની આડે જે અડચણો આવે છે એ દૂર કરાવવા માટે રડે છે. જો છોકરું રડે નહીં તો એની માં કદાચ દૂધ પીવડાવવાનું ભૂલી જાય, કદાચ એને યાદ ના રહે. એટલે બાળક રડે છે. એ રડતું નથી, એ જીવનની સાધના કરે છે. એક બીજી વાત પણ હું તમને કહું, જે છોકરાઓએ 2-3 ઘોડિયા તોડ્યા નથી એ મોટા થઈને કોઈ ધાડ મારવાના નથી. માં એવી ઈચ્છા રાખે કે મારું છોકરું ઘોડિયામાં પડ્યું રે, બસ મરદાની માફક ચૂપચાપ પડ્યું રે. અને પછી મને કે છોકરું બહુ ડાયું છે, જરાય સતાવતું નથી. હું એને કહું કે યાદ રાખજે, અત્યારે જે આ મરદા જેવું પડ્યું છે ને એ મોટું થઈને સતાવશે. કારણ કે ઘોડિયા તોડવાનો, કુદાકુદ કરવાના 2 ભાગ છે. કાં તો પહેલા બધું કરી લો અને કાં તો પછી પાછળથી કરો. મારો અનુભવ છે કે જે બચપણમાં છોકરા બહુ તોફાની હોય છે, મોટા થઈને એટલા જ ડાયા થતા હોય છે. અને બચપણમાં બહુ ડાયા હોય છે, એ પાછલી જિંદગીમાં એટલા જ તોફાની થતા હોય છે. પહેલી જિંદગીનો પહેલો ભાગ છે એ તોફાન હોય તો એમાં કોઈને બહુ ખોટું ના લાગે. છોકરું તો તોફાન કરે. કૃષ્ણ ભગવાને ઓછા તોફાન કર્યા છે? હે? પાર વિનાના કર્યા છે. એ જ કૃષ્ણ ગીતાનો ઉપદેશ આપે અને દ્વારકામાં જઈ અને આખી સોનાની દ્વારકાને તટસ્થ ભાવથી, અનાસક્તિથી ત્યાગી દે. 2 ભાગ છે. હું તમને એક ખાસ સલાહ આપું છું, તમે જીવનને કદી નકારાત્મક દ્રષ્ટિએ ના જોશો. આખું જીવન સાધના જ સાધના છે. આ ફૂલને ફૂલ તરીકે થવા માટે કેટલી સાધના કરવી પડી છે, ત્યારે એ ફૂલ તરીકે થઈ શકે છે.
જો એને સાધના ન કરી હોત તો કદાચ એને ફૂલનું રૂપ ન મળ્યું હોત. બીજી વાત, પ્રશ્નો ઉકેલે એનું નામ સાધના. પ્રશ્નો શું છે? એક તમારા પગના અંગૂઠા આગળ પડેલો પ્રશ્ન, એક દૂર પડેલો પ્રશ્ન અને એક ન દેખાતો પ્રશ્ન. આ 3 શબ્દો યાદ રાખજો. બાળકના પગના અંગૂઠા આગળ પડેલો પ્રશ્ન એની ભૂખ છે. એને ભૂખ લાગે છે એટલે રડે છે, એને મચ્છર કરડે છે એટલે રડે છે. હજુ એની લાગણીના તંતુ ખીલ્યા નથી, માત્ર શારીરિક આવશ્યકતાઓ જ એની જરૂરિયાત છે. માણસ માત્રનો જે પ્રાથમિક પ્રશ્ન છે એ શારીરિક આવશ્યકતાઓ છે, ખાવું પીવું વગેરે 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 વગેરે. અને આ પ્રશ્ન આખી જિંદગી સુધી રહે છે. તમે 50 વર્ષના થાઓ, તમે 60 વર્ષના થાઓ, તમે 70 વર્ષના થાઓ, આ પ્રાથમિક પ્રશ્ન, પગ આગળ પડેલો પ્રશ્ન છે. મારા દેશમાં થોડી ગૂંચો થઈ, થોડો ગૂંચવાડો થયો અને એ ગૂંચવાડાએ આપણને ઘણું નુકસાન પહોંચાડ્યું. આપણે શું કર્યું કે જે શારીરિક આવશ્યકતાઓ છે એને પ્રારબ્ધ ઉપર છોડી દો અને જે ન દેખાતો પ્રશ્ન, પેલો પરલોકનો જે પ્રશ્ન છે એના માટે પુરુષાર્થ કરો. જરા વાતને સમજો. ક્યાં ગોથું, ક્યાં ખાધું, ભૂલ ક્યાં કરી. અરે રોટલા માટે મહેનત કરવાની જરૂર નથી, તો તમારા નસીબમાં હશે એ મળવાનો જ છે. મકાન માટે, પત્ની માટે, બાળકો માટે તમારી રેખાઓમાં જે લખેલું છે એ બધું થવાનું છે. કોણ પત્ની થશે, કેટલા બાળકો થશે, કેવું મકાન મળશે, કેવો ધંધો થશે, કેવું ફલાણું થશે, ક્યારે મૃત્યુ થશે, કઈ ઘડીએ થશે, કેવી રીતે થશે, બધું લખેલું છે. તો હવે કરશું શું? આવતા જન્મને સુધારો, પરલોકને સુધારો. મારા પોઈન્ટ ઉપર ધ્યાન દો. હું શું કહેવા માંગુ છું? પગના અંગૂઠા આગળ પડેલો પ્રશ્ન એને ઉકેલો, એ તમારી પ્રાથમિક સાધના છે. પેલો જે પરલોક દેખાતો નથી એને મહત્વ ના આપો. આપણે ઉલટું કરી દીધું. પશ્ચિમ અને પૂર્વનો આ ભેદ છે. પેલા લોકોએ અંગૂઠા આગળની સાધના શરૂ કરી અને એ સાધના એટલી સતત સાધના કરી, અમેરિકાના બંદરે જ્યારે યુરોપનો નિરાશ્રિત વર્ગ આખો ઉતર્યો ત્યારે ચીંથરે હાલ હતો, ફાટેલા કપડે હતો, ત્રાસ પામીને આવેલો. એને જે સાધના કરી અમેરિકાને અનાજના કોઠાર બનાવી દીધા, અમેરિકાના ધનનો ભંડાર બનાવી દીધો, અમેરિકાને મકાનો, ફેક્ટરીઓ, રોડ, પ્લેન, ફલાણું એની પોતાની આવશ્યકતા તો પૂરી કરી, પણ આખી દુનિયાને જરૂર હોય તો એ તરત આપી શકે. તમારે શું જોઈએ છે તમે તરત જ ત્યાંથી મેળવી શકો. એનું કારણ શું છે? એને પગ આગળ પડેલા પ્રશ્નોને ઉકેલવા માંડ્યા. બીજી વાત યાદ રાખજો, પગ આગળ પડેલા પ્રશ્નો, જ્યારે પગ ચાલે છે ત્યારે પ્રશ્નો પણ આગળ ચાલે છે. તમે ઉભા રહી જાઓ તો પ્રશ્નો ઉભા રહી જાય, પણ તમે જયારે ચાલો છો ત્યારે તમારા પ્રશ્નો પણ ચાલે છે. ભગવતી રાવ છે, એ જો ખંભાતમાં પલાઠી વાળીને બેસે તો એમના પ્રશ્નો ખંભાતની સીમામાં આવી જાય, પણ જો એ જાંબિયા જાય, ઇંગ્લેન્ડ જાય, અમેરિકા જાય તો પ્રશ્નો આગળ જાય, નવા પ્રશ્નો ઉભા થાય. અને માણસ છે એની ખુમારી એ છે, એની કુશળતા એ છે, એની મહત્તા એ છે કે નવા પ્રશ્નોને કેટલી કુશળતાથી એ ઉકેલી શકે છે. એક બીજી વાત યાદ રાખજો, પ્રશ્નોથી ભાગનારને શાંતિ મળે છે? હા, મળે છે, પણ એ સ્મશાન શાંતિ છે, એ ક્ષણિક શાંતિ છે. તમારા ઘરમાં, ગામમાં અશાંતિ છે, પ્રશ્નો છે. તમે હરિદ્વાર ગયા, ઋષિકેશ ગયા, મારે આશ્રમમાં આવ્યા, બહુ સારું લાગ્યું કે હા મહારાજ, અહીં તો બહુ શાંતિ છે. પતિ પત્ની ઝઘડ્યા, માતા પિતા સાથે ઝઘડો થયો, છોકરા સાથે બનતું નથી, દુકાન બરાબર જામતી નથી, દેવું માથે થઈ ગયું છે, અને એ બધાથી ત્રાસ પામેલા તમે કોઈ આશ્રમમાં જઈને રહો છો એટલે તમને બહુ શાંતિ મળે. પણ 2-3 દિવસ અમે મહેમાન ગતિ કરીએ અને પછી ખબર પડે કે આ ભાઈ તો હવે કાયમ અહીં રહેવાના છે,
એટલે પછી તરત જ એમના સાથે નિયમો લગાડવા માંડી ગયા, 5 વાગે ઉઠવું પડશે તમારે, મોડા ઉઠત નહીં ચાલે, આ કઈ હોટલ નથી, ટાઈમસર ચા પીવો પડશે, પ્રાર્થનામાં જવું પડશે, આમ કરવું પડશે, તેમ કરવું પડશે. અને એમાંય જો ખબર પડી જાય કે આ તો દેવાદાર માણસ છે, એટલે આ કઈ દૂધણી ભેંસ, તો તમે જ વિચાર કરો, જે ગાયને દૂધ ન હોય એ ગાયને કોઈ દાણ મૂકે? કોઈ મૂકે? ખબર પડી જાય કે આ તો કઈ દૂધણી ગાય નથી, અને તમને તરત જ ખ્યાલ આવી જાય, ઓહો અહીંયા એનું એ જ છે. મારી વાતને તમે નક્કર સમજજો. તમારા ઘરમાં તમને જે શાંતિ મળશે એ શાંતિ નથી તો હિમાલયમાં મળવાની કે નથી કોઈ આશ્રમમાં મળવાની. થોડાક દિવસ રખડવું ભટકવું હોય તો રખડી લો, ભટકી લો, પણ તમારા અંગત માણસો એ લડશે, ઝઘડશે, બધુંય કરશે, પણ એ તમારા પ્રત્યે જેટલી આત્મીયતા બતાવશે અને તમારા સુખ દુઃખમાં ભાગીદાર થશે એટલા બહારના માણસો કદી કોઈ થવાના. અનુભવ કરવો હોય તો કરી લે. એટલે તમે કહેશો કે આ આશ્રમ બરાબર નથી, ચાલો આપણે બીજા આશ્રમમાં જઈએ. આનું નામ ભાગવું છે, આનું નામ પલાયન વૃત્તિ છે. માણસ ભાગે છે, અહીં નહીં, હવે બીજા આશ્રમમાં જાઓ, બીજા આશ્રમમાં એનું એ, ચાલો ત્રીજા આશ્રમમાં જાઓ. અને 5-6 આશ્રમો ફર્યા પછી એ કહે છે કે ઓહો બધું બગડી ગયું છે, કોઈ જગ્યાએ હવે સારું રહ્યું, બધી જગ્યાએ સારું છે, પણ મૂળમાં તમારો પોઈન્ટ સુધારવાની જરૂર છે. તમારો પોઈન્ટ, અને તમારો પોઈન્ટ જો તમે સુધારી શકો તો તમે જ્યાં જાઓ તો તમારા માટે સારું છે. એટલે આ બીજી વાતને યાદ રાખજો, પ્રશ્નો ઉકેલવાનું નામ સાધના છે. અને પ્રશ્નો એટલે પગના અંગૂઠા પાસે પડેલા પ્રશ્નો. પેલો દૂરનો જે ન દેખાતો પ્રશ્ન છે એની ચિંતામાં દુબળા થવાની જરૂર નથી. આ દેશનો સૌથી મોટામાં મોટો પ્રશ્ન કયો છે? આ દેશની કરોડો વસ્તી જે ઝોપડપટ્ટીઓમાં રહે છે એને ફ્લેટમાં કેવી રીતે રહેતી કરવી, એ મોટો પ્રશ્ન છે. અને એના તરફ આપણું ધ્યાન જ નથી. જેને આવ્યો એને એક જ વાત સૂજી, કરો સપ્તાહ, કરો યજ્ઞો, કરો સમૈયા, કરો લાખો રૂપિયા ખર્ચો, કરોડો રૂપિયા ખર્ચો. કેમ? પરલોક સુધરશે, આવતો જન્મ સુધરશે. પણ આ જે ઝોપડપટ્ટીઓ છે, આ ભિખારી, આ ગરીબ, આ બેકાર યુવાનો, આ રોજી વિનાના માણસો સૌ પોતાના પહેલાના કર્મો લઈને આવ્યા છે, ગયા જન્મના બધા કર્મો લઈને આવ્યા છે. તો જેના કર્મમાં જેવું લખ્યું હોય એવું થાય. હું ત્યાં થાઈલેન્ડ ગયેલો અને પછી થાઈલેન્ડમાં ફરવા નીકળ્યા ગાઈડ લઈને. ગાઈડે મને ગાડીમાં, ચાલુ ગાડીમાં મને કહ્યું કે જો આ અમારો સ્લમ એરિયા છે, ઝોપડપટ્ટી છે. મેં આમ બહાર જોયું, મને કઈ દેખાયું નહીં. મેં કહ્યું અહીં તો કઈ ઝોપડપટ્ટી દેખાતી નથી. મને કહે જો આ બધું દેખાય ને. અને હું મારા મનમાં વિચાર કરું છું કે આનું નામ ઝોપડપટ્ટી? આ તો અમારા મધ્યમ વર્ગના માણસો રહે એવા મકાનો છે, બારી બારણા વાળા. આગળ કોઈ ગટર નથી, કોઈ ગંદકી નથી, કશું કાંઈ નથી, મચ્છર નથી. ઝોપડપટ્ટી જોઈ હોય તો મારા દેશમાં આવો, મુંબઈના એરપોર્ટ પાસે આવો, સુરતમાં આવો, મોટા અમદાવાદમાં આવો, કોઈ પણ જગ્યાએ આવો, તમને એમ લાગશે કે આ માણસો રહે છે કે કીડા મકોડા રહે છે. આટલી બધી ગંદકી, ગટર ગંધાતી, અને કોઈનું રૂવાડું ફરકતું નથી, કોઈને પણ ત્રાસ નથી થતો કે આ બધું કેવી રીતે દૂર કરી શકાય. આપણે ભૂલ ક્યાં કરી છે? પગના અંગૂઠા પાસે પડેલા પ્રશ્નોનો તિરસ્કાર, એની ઉપેક્ષા. અને જે પ્રશ્નો છે જ નહીં, અથવા કલ્પના છે, અથવા બહુ દૂરના છે, એ પ્રશ્નોની પાછળ દુબળા થઈ જાય છે. માણસો એના પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે. હું ગ્રીસ દેશમાં ફરતો હતો, મારું પુસ્તક તમે વાંચજો. એક જાડી બેન ટ્રેનમાં સાથે બેઠેલી, બહુ શરીર જાડું, અને પછી ઘણી વાતો થઈ, ઘણી ચર્ચા થઈ, બધી વાત નહીં કરું. પણ એને મને એક પ્રશ્ન પૂછ્યો, તમારા દેશમાં આટલી બધી ગરીબી છે તો તમારો શ્રીમંત વર્ગ એ ગરીબીને દૂર કરવા પ્રયત્ન કેમ નથી કરતો? તમે ગરીબીને દૂર કરવા પ્રયત્ન કરો ને. મેં એને જવાબ આપ્યો, ગરીબીને અમે પ્રારબ્ધનું તત્વ માનીએ છીએ અને એને પુરુષાર્થથી દૂર કરવાનું અમે શીખ્યા નથી હજુ. એ તો સૌના ભાગ્ય છે, પ્રારબ્ધ છે.
જે દિવસે અમારી આંખ ઉઘડશે અને એમ સમજતા થઈશું કે આ પ્રારબ્ધનું તત્વ નથી, પુરુષાર્થના દ્વારા એને દૂર કરી શકાય છે, ઓછી કરી શકાય છે, તે દિવસે અમારી આટલી બધી દુર્દશા નહીં હોય. પણ આ સમજાવશે કોણ? આ વ્યાસપીઠ ઉપર બેઠેલા માણસો સમજાવશે. વ્યાસપીઠ ઉપર બેઠેલા માણસો જ્યાં સુધી આ વાતને ઉલટી રીતે સમજાવ્યા કરશે કે તમે જંગલમાં જાઓ ને, તમારું પ્રારબ્ધ તમારી પાછળ દોડી રહ્યું છે, જે નસીબમાં હશે એ મળવાનું જ છે. અમારે ચરોતરમાંથી એવા કેટલાય પટેલના છોકરાઓ પરદેશ ગયા છે. એક છોકરાની વાત કરું, એ જયારે પરદેશ નતો ગયો, મારે આશ્રમમાં રોજ આવે અને એટલી એની દીન દશા, મને હાથ જોડીને કે મને કોઈ 250 રૂપિયાની નોકરી અપાવો. મહિને 250 મળે તો એ ઘણા એમ, પણ એને નોકરી ના મળી. પછી પેલી રિલેશનશીપ આવી અને એમાં એ અમેરિકા ગયો. 1-1.5 વર્ષ પછી મારે જવાનું થયું અને એના ત્યાં જવાનું થયું. અને મેં જોયું કે 1.5 વર્ષની અંદર આ છોકરાએ એક મોટેલ ને એક હોટેલ રાખેલી છે અને 1.5 વર્ષની અંદર 15 થી 20 લાખ રૂપિયા એ કમાયો છે. હું વિચાર કરું છું, જો આ છોકરો અમેરિકા ના ગયો હોત અને ભારતમાં ને ભારતમાં રહ્યો હોત તો આખી જિંદગીમાં એ 20 લાખ રૂપિયા કદી કમાઈ શકવાનો નહોતો. તો અહીંયા કમાયો તો કેવી રીતે કમાયો? જીવનની તકો ત્યાં છે, આપણે ત્યાં તકો નથી. બુદ્ધિ એની એ છે, એનું સાહસ, એનું ડાપણ, એની આવડત, એ બધું એનું એ જ છે. પણ એ બધું હોવા છતાં અહીંયા એ કશું ના કરી શક્યો હોત. ત્યાં ગયો, તરત જ લોન મળે. લોન લેવા માટે કોઈ લાગવગ નહીં, કોઈ લાંચ રૂશ્વત નહીં, કોઈની ભલામણ નહીં, કોઈ સાહેબના પાછળ કંઈ ફરવાનું નહીં, તરત લોન મંજૂર. ફલાણું આ તરત જ એક પછી એક. અને કે 1.5 વર્ષની અંદર 15 થી 20 લાખ રૂપિયા હું કમાયો છું. એના કામમાં આપ્યું, ફલાણે ડોનેશન આપ્યું, ફલાણે કર્યું. જે તકો ત્યાં ઊભી થઈ છે એ તકો અહીંયા પણ ઊભી કરી શકાય, જો આપણે આ પગ આગળ પડેલા પ્રશ્નને, અંગૂઠાના પ્રશ્નને જો આપણે સ્વીકાર કરીએ તો. લાંબી ચર્ચા નહીં કરો. બાળક જે ઘોડિયામાં પડ્યું આમ પગ આગા પાછા કરે છે ને, એ સ્પોર્ટ છે. કુદરતે એને રમતા શીખવાડ્યું છે. જો એ આ પગ ઊંચા નીચા ના કરે તો ખાધેલું પચે નહીં. તમે કુદરતી વ્યવસ્થા જોજો. આ છોકરાઓને કોઈ પલાઠી વાળીને બેસી જાવ તો નહીં બેસે. એના અંદર ઠસો એનર્જી ભરી છે. અને હવે અમારી બાજુમાં બેઠેલા એમને કહું જરા દોડો જોઈએ, દોડશે? ઉભા થવું હશે તો એક હાથ આમ મૂકશે, બીજો હાથ આમ મૂકશે, એવી ત્રીજા કોઈનો હાથ પકડશે, ત્યારે માંડ સ્ટેજ ઉપરથી નીચે ઉતરશે. કારણ કે આથમ તો સૂર્ય છે, એનર્જીનો હ્રાસ છે. પેલા બાળકની અંદર કુટીને એનર્જી ભરેલી છે, એટલે એને ધીમું ચાલવાનું ગમશે જ નહીં. એ બેસી નહીં શકે. ઘોડિયામાં પડેલું છોકરું આમ કર્યા કરશે. વાછડાને જોજો, ગાયના વાછડાને દોડ સવારે કરશે ને આકાશમાં 2 લાતો મારશે, કારણ કે એ રમત રમે છે, સ્પોર્ટ છે. અને સ્પોર્ટ પણ જીવનનો એક ભાગ છે. તમારા પગ આગળ પડેલા પ્રશ્નોમાંના ઉકેલનારો એક પ્રશ્ન છે, એક સાધના છે. અમારે ત્યાં સ્વામી વિવેકાનંદે લખ્યું છે, સંન્યાસીઓ આખો દિવસ ગુફામાં પેસી ના રહેશો, રૂમમાં બંધ થઈને પેસી રહેશો, નહીં તો પીડા પડી જશો, રોગિષ્ટ થઈ જશો. અને હું તમને અનુભવ પછી કહું છું, સૌથી વધુમાં વધુ રોગી યોગીઓ છે. કોઈ લાંબુ જીવનાર જીવન હોય ને એનો રિસર્ચ કરજો. સૌથી વધારે રોગી યોગી હોય છે, કારણ કે અકુદરતી જીવન જીવે છે. પલાઠી વાળીને આખો દિવસ બેસી રહેવાનું, બારી બારણા બંધ કરીને, ચોખ્ખો પ્રાણવાયુ ના મળે. જે કોઈ 70, 80, 85, 90 વર્ષ જીવનારા માણસો હોય, 100, 125, તમે એનું રિસર્ચ કરજો, એ ઓરિજિનલ નોર્મલ જીવન જીવનારો હશે. એ હસતો હશે, ભલે બીડી પીતો હોય, ભલે આઈસ્ક્રીમ ખાતો હોય, ભલે ચા પીતો હોય, એ માણસ વ્યવસ્થિત રીતે લાંબુ જીવન જીવશે. પેલું બંધિયાર જીવન છે, અને બંધિયાર જીવન એના જીવનને મારી નાખશે. ભ્રમણા ભરેલી સાધના છે. એટલે એમણે લખ્યું છે, સાંજ પડે ને વોલીબોલ રમજો, થોડી કુદાકુદ કરજો. હવે કોઈ એમને તો લખ્યું છે, પણ તમે સાંજે મારા આશ્રમમાં આવ્યા હોવ ને હું વોલીબોલ રમતો હોઉં તો કેવી ઇમ્પ્રેસ લઈને જાઓ?
મહારાજ સાધુ થયા અને આટલી ઉંમરે તમને વોલીબોલ રમવાનો, તો તમારામાં છોકરામાં શું ફરક? એનો અર્થ એ થયો કે અમારે તો પલાઠી વાળી નામ બેસી જ રહેવાનું, ટગર ટગર કોઈ આવતું હોય એટલે વધારે ગમે. એક માણસ રાખવો પડે. અરે અમારી એક દુનિયા છે, હું તમને સાચી વાત કહું છું, છેતરાશો નહીં. બધા કોડવર્ડ હોય છે, જેમાં વેપારીઓના કોડવર્ડ હોય છે, પેલા સામાન ઉપર લખેલો હોય છે, એમ બધા કોડવર્ડ હોય છે. કોઈ આવે છે એમ અને પછી આમ મહારાજ તો જયારે જુઓ ત્યારે મહારાજ ફેરવતા હોય છે. એટલે તને જોઈને શરૂ કર્યું છે, ભાઈ તું સમજ, જરા સમજ. હું તમને ખાસ વાત કરું છું, 40 વર્ષના અનુભવ પછી હું તમને કહું છું, જો લાંબુ જીવન જીવવું હોય, નિરોગી જીવન જીવવું હોય, તો જીવનમાં એક નિર્દોષ રમતને સ્થાન આપજો. બને એટલું જીવનને કુદરતના ખોળે મૂકજો અને બને એટલું નિર્દોષ જીવન જીવજો. તમે લાંબુ જીવન જીવશો. કોઈ નક્કી નથી ક્યારે મરવું, એ કશું નક્કી નથી. જીવનને લાંબુ વધારી શકાય છે, જીવનને ટૂંકું કરી શકાય છે. અમારે આયુર્વેદ એવું કહે છે, આયુર્વેદનો ઋષિ એમ કહે છે કે તમે 100 વર્ષ સુધી જીવી શકો છો, પણ શરત આટલી છે, તમારા શરીરને વ્યાયામ મળે અને વ્યાયામની સાથે મનોરંજન મળે. એટલે એ માણસો લાંબુ જીવવાના અને જે બંધિયાર જીવન જીવવાના. મોટા ભાગે તમે વિધવાઓને જોજો, કેમ એમના ચહેરા પીળા કેમ હોય છે? શા કારણથી હોય છે? ચહેરા ઉપર તેજ કેમ નથી હોતું? એક જ કારણ છે, એના જીવનની અંદર જે ખીલવાપણું આવવું છે ખતમ થઈ ગયું છે. એટલે ફૂલ છે પણ મુરઝાયેલું છે, જ્યારે જુઓ ત્યારે કરમાયેલું અને લોકો એને ખીલવા દેતા નથી, લોકો એને પાછા ખીલવા નથી દેતા. એટલે પ્રશ્નો ઉકેલે એનું નામ સાધના. અને પ્રશ્નનો અર્થ થાય છે પગ આગળ પડેલા પ્રશ્ન. તમારા પગ આગળ પડેલા પ્રશ્નો, વ્યક્તિના પ્રશ્નો, પરિવારના પ્રશ્નો, ગામના પ્રશ્નો, રાષ્ટ્રના પ્રશ્નો, માનવતાના પ્રશ્નો. આપણો પહેલો પ્રશ્ન પેટનો છે. પેટનો પ્રશ્ન આપણે ઉકેલી શક્યા? હા, મારે કહેવું જોઈએ, એક જમાનો હતો જ્યારે આપણે પરદેશનું અનાજ ખાતા હતા. પરદેશ, વાતો સંસ્કૃતિની, વાતો આત્માની, અને ગૌરવ દેશનું. આ દેશમાં ભગવાન અવતાર લે, આ દેવોનો દેશ, અને ઘઉં અમેરિકાના, પાવડર અમેરિકાના, દૂધ બહારનું, ઉતરેલા કપડા બધા બહારના. આને વિસંવાદ કહેવાય. આનું નામ વિસંવાદ કહેવાય. જે તમે બોલો છો એના સાથે જીવનમાં ઘટે છે શું? આ દેશમાં એક ઠીંગણો માણસ થયો, તમે સમજી ગયા હશો. એનું નામ લાલ બહાદુર શાસ્ત્રી. કલેવરથી ઠીંગણો, પણ વ્યક્તિત્વથી મહાન. એટલું મોટું વ્યક્તિત્વ, એટલું મોટું વ્યક્તિત્વ. એના છોકરાએ કહ્યું કે દાદા, મારે કોલેજમાં દાખલ થવું છે અને કોલેજમાં પ્રવેશ નથી મળતો, તમે એક ચિઠ્ઠી લખી આપો ને. અને આ પ્રધાનમંત્રીના પદ ઉપર બેઠેલા માણસે કહ્યું કે ભારતનો સામાન્ય વિદ્યાર્થી જે રીતે કોલેજમાં દાખલ થતો હોય એવી રીતે જ તારે દાખલ થવાનું. મારા પ્રધાનમંત્રીપણાનું વટાવવાનું નહીં. એ છોકરો લાઈનમાં ઉભો રહ્યો, કોલેજની લાઈન, બારીની લાઈનમાં ઉભો રહ્યો. જ્યારે એનો નંબર આવ્યો, પેલા એ જોયું કે આ તો શાસ્ત્રીજીનો પૌત્ર થાય. અરે અરે અરે, તમારે લાઈનમાં ઉભું રહેવાનું હોય? એને કહ્યું, મારે લાઈનમાં ઉભું જ રહેવું પડે, મારા દાદાએ મને કહ્યું છે. કેટલું મોટું વ્યક્તિત્વ! એનું તો વ્યક્તિત્વ મહાન હતું, પણ આપણું વ્યક્તિત્વ મહાન નીકળ્યું. આવા વ્યક્તિત્વને આપણે યાદ રાખીએ છીએ. પૂતળા કોના મૂક્યા છે? ગામે ગામ. નામો કોના મૂક્યા છે? જય જયકાર કોનો થાય છે? જે લોકો અહીંયા અથથી ઇતિ સુધી પોતાના પરિવાર માટે દેશને વેચી માર્યો, અથથી ઇતિ સુધી પોતાના પરિવારની જાણે જાગીરદારી હોય એવી રીતે નાના નાના છોકરાઓને પણ ગોઠવી દીધા. તમને વ્યક્તિત્વ નથી મળ્યું એવું નહીં, પણ તમે એ વ્યક્તિત્વને ઓળખી નથી શકતા. અને ઓળખી શકો છો તો એને તમે સલામ નથી કરી શકતા. આપણે તકવાદી છીએ, આને સલામ કરવાથી કંઈક મળે એવું છે એટલે તરત જ સલામ કરતા થઈ જઈએ છીએ, અને એમાં આખો દેશ નીચે પડે છે. એ માણસે આપણને સૂત્ર આપ્યું, જય જવાન જય કિસાન. આજે બે બાબતમાં આપણે બહુ મજબૂત થયા.
હવે આપણે બહારથી અનાજ નથી લાવવું પડતું. દુષ્કાળ હોવા છતાં, ત્રણ દુષ્કાળો પડ્યા છતાં આજે તમારા ઘઉં જુઓ, પંજાબના, હરિયાણાના, ગુજરાતના. 1960માં ગુજરાત જયારે મુંબઈથી જુદું થયું ત્યારે આખા ગુજરાતનું અન્ન ઉત્પાદન 14-15 લાખ ટનનું હતું. આજે 58 લાખ ટન ગુજરાત અન્ન ઉત્પન્ન કરે છે. મગફળી, કપાસ એ બધું જુદું, શાકભાજી, ફળફળાદી બધું ઘણું. એટલું દૂધ આજે ઉત્પન્ન થાય છે, એટલું ઘી ઉત્પન્ન થાય છે કે ડેરીઓ દૂધ નથી લઈ શકતી. એટલું ચોખ્ખું ઘી ઉત્પન્ન થાય છે. એ બધું ક્યાંથી આવ્યું? તમે પ્રશ્ન, પગ આગળ પડેલા પ્રશ્નને ઉકેલવાનો પ્રયત્ન કર્યો એનું આ પરિણામ છે. જો તમે એની ઉપેક્ષા કરી હોત અને પ્રારબ્ધ પ્રમાણે બધું થશે, નસીબ પ્રમાણે થશે, તો આજે 88 લાખની વસ્તીવાળા દેશની દશા શું થઈ? હજુ આપણે ઘણું કરવાનું છે. હું બીજાથી થોડો જુદો પડું છું, અને આ અર્થમાં જુદો પડું છું કે હું અધ્યાત્મવાદી છું, ઈશ્વરવાદી છું. પણ મારો અધ્યાત્મવાદ, મારો ઈશ્વરવાદ આ લોકને બરબાદ કરનારો નથી. પહેલા પગ આગળ પડેલા પ્રશ્નને ઉકેલે એ અધ્યાત્મવાદ છે. દેશ ભૂખે મરે, જુવાનિયાઓ ચીંથરે હાલ ફરે, રોજી નહીં, રોટી નહીં, અને આપણે રામ નામની કરો સપ્તાહ, બીજી વાત નહીં, મગાડો મંજીરા આખી રાત, કોઈ ઊંઘે કે મરે, એમાં હું નથી માનતો. હું ઈચ્છું છું કે મારો દેશ લાચારીમાંથી મુક્ત થાય, અને એક ટાઈમ એવો પણ આવે કે તમે બીજાને અનાજ મોકલી શકો, તમે બીજાને માખણ મોકલી શકો, તમારા ઉતરેલા કપડાં બીજાને તમે મોકલી શકો. એવો પણ ટાઈમ આવે કે આખી જિંદગી સુધી કાયમ માટે આપણે બસ આપજો 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 કરનારી જ પ્રજા તરીકે જીવીએ. બાળક છે, એ બાળકનો પહેલો પ્રશ્ન છે પેટનો છે. એટલે તમે જોજો, એક હાથમાં નોટ રાખો ને એક હાથમાં ચોકલેટ રાખો, છોકરું કઈ લેશે? ચોકલેટ લઈ લેશે. હવે એક પ્રૌઢ માણસ છે, એને એક હાથમાં નોટ રાખો ને એક હાથમાં ચોકલેટ રાખો. હવે પ્રૌઢ માણસ કયું લેશે? ચોકલેટ લેશે? એ તો તરત જ નોટ સામે જ જોશે. બાળક કેમ? કારણ કે એને હજુ એનો પ્રશ્ન આટલો જ શારીરિક પ્રશ્ન છે. જેમ જેમ બાળક મોટું થાય છે એમ એના જીવનમાં એક નવો પ્રશ્ન ઉત્પન્ન થાય છે, અને જે નવો પ્રશ્ન છે ને એ લાગણીનો પ્રશ્ન છે. શારીરિક પ્રશ્નોની સાથે હવે એક નવો પ્રશ્ન ઉભો થયો. એને માનો ખોળો જોઈએ. માના ખોળા સિવાય એને બીજી કોઈ જગ્યાએ શાંતિ નથી મળતી. 2 દિવસ માટે પણ જો માં બહાર ગઈ હોય તો એ રડ કરે છે. એક રાણી, રાજાની રાણી આવીને એને તેડવા જાય તો એ નહીં, માં જ જોઈએ, બીજું કોઈ ના જોઈએ. શું કારણ છે? માં કરતા બીજા ઘણા સારા ખોળા છે, એ બીજા ખોળાને કેમ નથી સ્વીકાર કરતો? જીવનને સમજજો. લાગણીમાં અનન્યતા રહેલી હોય છે, અને અનન્યતામાંથી ઇતિહાસ સર્જાતો હોય છે. લાગણીમાં એક અનન્યતા હોય છે. બાળકને માં જ જોઈએ, અને માને પોતાનું જ બાળક જોઈએ. એ માનો ખોળો ખાલી પડ્યો, તમે બીજું છોકરું લાવીને આપો ને, કદી એના મનમાં એટલો બધો વાલ નહીં છૂટશે? સાવકીમાં હોય, આખો ઇતિહાસ જોજો, છોકરાને મારી જોડી નાખે, ખવડાવે નહીં, દૂધ ના આપે. જેને સાવકી માના હાથે ઉછરીને મોટું થવાનું થયું હોય એને પૂછી જોજો. કોઈ અદભુત કિસ્સો નીકળે ના નીકળે એવું નથી, મોટા ભાગે તે જ હોય. આ માત્ર માણસમાં જ નહીં, કૂતરામાં, બિલાડામાં, ગાયમાં, બધે ગમે ત્યાં જુઓ. ગાયનું વાછડું એની પાસે જાય તો ગાય ખુશ થઈ જાય, બીજું વાછડું આવે લાતો મારે. કૂતરીને ધાવવા માટે બીજી કૂતરીના બચ્ચા જાય તો કૂતરી એને મારી નાખે. પરમેશ્વરે આ બીજું તત્વ મૂકેલું છે, લાગણી. અને લાગણીની સાથે અનન્યતા મૂકેલી છે, અને એ અનન્યતાની સાથે એક જીવનનું તત્વ મૂકેલું છે. નહીં તો માણસ કમ્પ્યુટર થઈ ગયો હોય, માણસમાં ને કમ્પ્યુટરમાં કશો ફરક ના હોય. એવું શું કારણ છે? એક માણસ રસોઈ પીરસે છે તો તમને જમવાનું મન થાય છે, અને એક માણસ રસોઈ પીરસે છે તો તમારું મોઢું બગડી જાય છે. રસોઈ એની એક, રસોઈમાં કશો ફરક નથી, પણ તરત જ તમારો ચહેરો બદલાઈ જાય છે, બગડી જાય છે. એનું કારણ શું છે? એટલે જીવનમાં જે અંગૂઠા આગળના પ્રશ્નોમાંના બીજો તબક્કો જે શરૂ થાય છે એ લાગણીના પ્રશ્નોનો થાય છે. પેટના પ્રશ્નો એટલા બધા ગંભીર નથી, પણ લાગણીના પ્રશ્નો બહુ ગંભીર છે. ભૂખે મરનાર માણસ ભાગ્યે જ આત્મહત્યા કરતો હોય છે, ભાગ્યે જ કરતો હોય છે. કોઈ ભિખારીને આત્મહત્યા કરતા તમે સાંભળ્યો?
કે ફલાણા ભિખારીએ આત્મહત્યા કરી, ભાગ્યે જ કરશે. ભિખારી કદી આત્મહત્યા ના કરી શકે. મારું તો એવું માનવું છે, જેનામાં આત્મબળ ન હોય એ આત્મહત્યા ના કરી શકે. અને પ્રજાનું મૂલ્યાંકન એ રીતે તમે કરી શકો કે એમાંથી પ્રાણને ઉત્સર્ગ કરનારા કેટલા માણસો હોય છે. દુનિયામાં સૌથી વધારેમાં વધારે આત્મહત્યા કરનારો વર્ગ જાપાનમાં છે. એને હારાકીરી કહે છે. હોટલમાં બાઈ હોય, તમારો રૂમ સાફ કરતી હોય, પણ જો તમે એના ઉપર એલિગેશન કરો કે મારી ફલાણી વસ્તુ ગુમ થઈ ગઈ, બીજા દાડે એનું મળદું હોય, એ સહન ના કરી શકે. અંગ્રેજોએ પુલો બાંધ્યા, બધી ઘણી વસ્તુઓ બાંધી, એના ઉપર મુદત મારી 100 વર્ષ. અને જઈને જુઓ 100 વર્ષ થઈ ગયા. ગોલ્ડન બ્રિજને 100 વર્ષ થયા કે નહીં? એલિસ બ્રિજને 100 વર્ષ થયા કે નહીં? કાંકરી ખરી છે? આપણા એન્જિનિયરો છે, એ તો સારું છે, મુદત બાંધતા જ નથી. એ એક તરફ ઉદઘાટન થાય, બીજી તરફ રિપેરિંગ ચાલુ થઈ જાય. કદી કોઈને આત્મહત્યા કરતા જોયો? કોઈ આત્મહત્યા ના કરે. પ્રજાને મહાન બનાવવી હોય તો પહેલી શરત છે એને સંભાવિત બનાવો, પાણીદાર બનાવો. તમારી પાસે ધાર્યું છે, પાણી વિનાનું છે, એ તો દેખાવ પૂરતું જ છે. ખરા ટાઈમે જયારે વાપરવાનું થશે ને તો એ તો તરત જ વળી જવાનું છે. પાણીદાર, શસ્ત્ર પાણીદાર, એમ માણસને પણ પહેલા પાણીદાર બનાવો. અને પાણીદાર બનાવવો હોય તો પહેલી શરત છે એને ભિખારી વેડાથી મુક્ત કરો, એને ભિખારીપણાથી મુક્ત કરો. જો પ્રજાને મારી નાખવી હોય તો એને ભીખ માગતી કરી દો, બસ પ્રજા મરી જશે. આપો આપો, લાવો લાવો લાવો, બીજી વાત નહીં. એક વાર તમારા મગજમાં એમ થઈ જાય કે હું દુઃખી થઈશ, સહન કરી લઈશ, પણ મારે ભીખનું ના જોઈએ, પણ તરત જ પાણીદાર પ્રજા પેદા થશે. અને પાણીદાર જે પ્રજા છે ને એની પાછળ પરમેશ્વર ફરતો હોય છે. પાણીદાર જે પ્રજા છે ને એ 3 ગાથાઓ સર્જતી હોય છે: પ્રેમ ગાથા, શૌર્ય ગાથા અને ભક્તિ ગાથા. પાણીદાર હોય જ આ 3 ગાથાઓ ઉભી કરી શકે. એકવાર એવું બન્યું, મારે મુંબઈ જવાનું થયું અને બધા જૈન લોકોનો કાર્યક્રમ હતો, બધા વાણિયા જ વાણિયા હતા. અને કઈ ને કઈ કેમને પ્રસંગ આવી ગયો અને પ્રસંગમાં મારાથી સહેજ રીતે પૂછાઈ ગયું, ભાઈ તમે કોઈ પ્રેમ ગાથા ઉભી કરી છે? શેણી વિજાણંદ જેવી કે એવી કોઈ? મને કે અમને એ ધંધા અમને ના પોસાય, એ ધંધા અમને ના પોસાય. વાત એ સાચી જ છે. હવે દુકાન કરવી કે આવા ધંધા કરવા, બરબાદીના કોણ ધંધા કરે? શેણી અને વિજાણંદ છે એ લાગણીનો પ્રશ્ન, અને હું એને કોઈ રીતે હલકો નથી માનતો, કોઈ રીતે હલકો નથી માનતો, કારણ કે એમાં અનન્યતા છે. વિજાણંદે કહ્યું કે આ પરણીશ તો આને, નહીં તો બીજી આખી દુનિયાની સ્ત્રીઓ મારી મા બેન બરાબર. અને શેણીએ કહ્યું પરણીશ તો આને, બાકી બધા મારા ભાઈ બાપ બરાબર. અને બે આખી જિંદગી બરબાદ કરી નાખી. આખી ગાથા તમે સાંભળજો. નહીં તો શું હતું કે આ ના આવી તો આપણે બીજી નહીં તો ત્રીજી નહીં તો ચોથો પાંચમો, જે હોય તે. ત્યારે એ લાગણીનો પ્રશ્ન મટીને શરીરનો પ્રશ્ન બને છે. એટલે આપણે ત્યાં એક કહેવત છે, તમારે ત્યાં રોટલા ઘડનારી છે? અર્થ સમજ્યા તમે? આવશ્યકતા ક્યાં છે? રોટલા ઘડવાની આવશ્યકતા છે, અને એ શારીરિક આવશ્યકતા છે. પેલા એ આખું જીવન સમર્પણ કરી નાખ્યું, એમાંથી આખી ગાથા ઇતિહાસ થઈ ગયો. કાઠિયાવાડના દોહરા કોઈ વાત સાંભળજો, અને એની અંદર જે દર્દ છે, જે વેદના છે, જો તમારી પાસે દર્દ હોય તો તમે એને સમજી શકો. પેલો એનો બાપ છે ને એ જાણે છે કે આ છોકરાને મારે તાવીને બરબાદ કરી નાખવો છે. 100 ચાંદરી ભેંસો લઈ આવે, એના માથા ઉપર સફેદ ચાંદા હોય એવી 100 લઈ આવ, પછી મારા ઘેર આવજે. અને આ ઝૂરે છે. અને પેલો કાઠિયાવાડનો દોહરો કવિ કહે છે, વન ફળ્યા વાદળ ફર્યા નદીના તીર, પણ વિજાણંદ તારે કારણે મારા સુકાઈ ગયા શરીર. અર્થ સમજ્યા? તમે નહીં સમજી શકો. કે છે જો વન ફળ્યા, વન લીલા છમ થઈ ગયો. જે પાનખર ઋતુ હતી એ પૂરી થઈ અને ચોમાસું આવવાનું થયું. વન એકદમ ચારે તરફ લીલા છમ થઈ ગયા. વાદળ ફર્યા, અને હવે તો આ ઘટાટોપ વરસાદ આવવા માટે વાદળો આવવા માંડ્યા. ફર્યા નદીના તીર, અને આ નદી પણ હવે પાણીથી ઉભરાવા લાગી.
બધું ચારે તરફ લીલું છમ અને છલકાવા માંડ્યું છે. એક જ સ્ત્રી એવી છે, વિજાનંદ તારે કારણે મારા સુકાઈ ગયા શરીર. અહીંયા વસંત નથી આવ્યું. આ શું છે? લાગણી છે. લાગણીના પ્રશ્નો છે. 15 દિવસ પહેલા મારે આશ્રમમાં એક સજ્જન આવ્યા, ફોન કર્યો મને ઠેઠ સુરતથી, અને કે મારે મળવા આવવું છે, તમારી બધી કેસેટો મેં સાંભળી છે. મેં કહ્યું ભાઈ કાલ તો મારે બહાર જવાનું છે 12 વાગ્યા પછી, પણ મને સવારે 2 કલાક મારી સાથે વાત કરવી છે, આવો તમે. મેં કહું આવો છો. આવ્યા. અમેરિકામાં મોટેલ છે, સુખી માણસ છે, પણ 6 વર્ષથી જીવન બરબાદ થઈ ગયું છે. શું થયું છે? મારી એક દીકરી હતી 5-6 વર્ષની, મારો બંગલો, સ્વિમિંગ પુલ, હું મોટેલે જાઉં, પત્ની હોય, બધા સુખી, કોઈ દુઃખ નહીં, કશું દુઃખ નહીં. એ છોકરી હંમેશા એ સ્વિમિંગ પુલમાં પગ લટકતા રાખીને બેસે. અને એક દિવસ એવું બન્યું કે પેલી માં અંદર રસોઈ બસોઈ કઈ કરતી હશે, અને આ છોકરી અંદર પડી ગઈ, મરી ગઈ, ડૂબીને મરી ગઈ. પડોશીએ કોઈએ કહ્યું, જોયું તો મળદું. અને કે બાપજી, બસ ત્યારથી મારા જીવનની અંદર એટલું મોટું ખાલીપણું આવ્યું, હવે જિંદગીમાં મને કશું ગમતું નથી. મારા ઘરમાં બીજી દીકરી આવી, પત્ની છે, મિલકત છે, પૈસો છે, બંગલો છે, ગાડી છે, માણસો છે, બધું છે, પણ મને એ છોકરી વિના હવે કશું ગમતું નથી. કહો આનો ઉકેલ કેવી રીતે લાવશો? આ કોઈ આર્થિક પ્રશ્ન નથી, આ કોઈ શારીરિક પ્રશ્ન નથી, આ લાગણીનો પ્રશ્ન છે. બીજી દીકરી મારે ત્યાં જન્મી, બધું છે, પણ કોણ જાણે કેમ આ બીજી દીકરીને હું રમાડું છું, બધું કરું છું, પણ પેલી છોકરી ઉપર જે મારું મન હતું ને, એ ખાલીપણું કોઈ રીતે ભરાતું નથી. આ દુનિયાની અંદર શરીરના દાઝેલા કરતા મનના દાઝેલા ઘણા માણસો છે, લાગણી ઘવાયેલા ઘણા માણસો છે. કોઈનો છોકરો મરી ગયો છે, કોઈની પત્ની મરી ગઈ છે, કોઈનો પતિ મરી ગયો છે, કોઈનું કાંઈ થયું છે, કોઈનું કાંઈ થયું છે, અને એના અંદર જે ખાલીપણું ને એક જે વેદના છે, બને તો તમે એના ઉપર મલમ ચોપડજો, મલમ ચોપડજો, આશ્વાસનનો મલમ. બહુ મોટો પરમાર્થ થશે, બહુ મોટો ઉપકાર થશે. પણ કદાચ તમારાથી ના બને તો કંઈ નહીં. મેં તો એવા ઘણા માણસોને જોયા છે જે હંમેશા ટાટાનું મીઠું જ લઈને ફરતા હોય છે. એમના ગજવામાં જયારે જુઓ ત્યારે ટાટાનું મીઠું હોય, અને એમ ખબર પડે કે અહીં દાઝેલા માણસ છે, ગભરાઈ આવે, ઉપર ગભરાઈ આવે. આડ વિધવા થવાની જ હતી ને, એમ કે એને ઉપરથી મીઠું ભભરાવે. ભારતની એક બીજી વિશેષતા છે, જેમ એ શારીરિક પ્રશ્નોને નથી ઉકેલી શક્યો, એમ લાગણીના પ્રશ્નોને પણ એ નથી ઉકેલી શક્યો. આપણે એવી સમાજ રચના કરી છે, એવી સમાજ વ્યવસ્થા કરી છે. કોઈ મારી બેન ખરી, હું એને સાડી લઈ આપું, 2 સાડીઓ લઈ આપું. મારી દીકરી ખરી, એને હું સોનાના દહેજ આપું, બધું આપું, પણ એને ક્યાં લગ્ન કરવા એ હું નક્કી કરવાનું. હું કરું ત્યાં જ એને પરણવાનું. જો એની પોતાની ચોઈસ ઊભી કરે તો એ સગી બેનને હું છરી મારી નાખું. સગી દીકરી હોય તો એનો કાંટો કાઢી નાખું. કારણ કે આપણે ત્યાં લાગણીઓ કરતા સમાજની જે કાલ્પનિક માન્યતાઓ છે ને બહુ પ્રબળ છે, બહુ પ્રબળ છે. એટલે દર વર્ષે કેટલા કિસ્સાઓ, હજુ અહીં ગુજરાતમાં તો ઓછા, પણ કાઠિયાવાડમાં તો કેટલા રોજ છરીના કિસ્સાઓ આવે છે. બેન ખરી, તારે ક્યાં પરણવાનું એ મારે નક્કી કરવાનું. જો તું નક્કી કરીશ ને અમારાથી આગી પાછી થઈશ, જાનથી મારી નાખશું. મારા ઓળખીતા એક પટેલ છે, લંડનમાં રહે છે. એ લંડનમાં, અને એની બેન છે, સગી બેન, કોલેજમાં ભણે, અને એ જ કોલેજમાં એક બ્રાહ્મણનો દીકરો ભણે. બ્રાહ્મણનો દીકરો બહુ સ્માર્ટ, બુદ્ધિશાળી, દેખાવડો, બધી રીતે એન્જિનિયરિંગ ભણે. આ બંનેના મેળ મળી ગયા, વિચારો મળી ગયા, મન મળી ગયા. અને મા બાપને ખબર પડી કદી ના બની શકે, કદી ના બની શકે. એક બહુ મોટું ઘરમાં તોફાન, બહુ મોટો વંટોળિયો. આપણે ત્યાં સાચી આબરૂ કરતા કાલ્પનિક આબરૂનો બહુ મોટો ઘટાટોપ છે. લાંચ લઈએ તો આબરૂ ના જાય, ઓછું જોખીએ તોય વાંધો ના આવે, ભેળસેળ કરીએ તોય વાંધો ના આવે. પણ દીકરી કોને પરણાવી, દીકરો કોને પરણાવ્યો, એમાં આપણી આબરૂ ઓછી વધતું થઈ જાય. હવે આ ભણેલી છોકરીઓ છે. આજે જયારે તમે જોવો છો
કે કોલેજ જીવનમાં જે માણસો ગયા છે હવે પહેલાના માણસો નથી. પહેલા ઢીંગલા ઢીંગલીના જે રમત કરી નાખતા એ વાય જમાના ગયા. કાં તો પછી એમને ઢીંગલા ઢીંગલીની કક્ષાએ લઈ જાઓ, કોલેજમાં મૂકો જ. અને કોલેજમાં મૂકો તો પછી એની ચોઈસને પણ મહત્વ આપવું પડશે. અને એની ચોઈસને મહત્વ આપશો તો તમારી કાલ્પનિકતા જે તૂટતી હોય એને તૂટવા દો, વાસ્તવિકતાનો સ્વીકાર કરો. નહીં તો એમાં 2 જીવન બરબાદ નહીં થાય, 3 જીવન બરબાદ થશે. એક પેલો અજાણ્યો માણસ છે એના સાથે જે આ વરગાડવામાં આવશે એનું જીવન બરબાદ, આનુંય બરબાદ, પેલાનુંય બરબાદ. આ છોકરીએ મા બાપને ખૂબ હાથ જોડ્યા. મેં નક્કી કર્યું હું આર્ય કન્યા છું, મેં કોઈ પાપ નથી કર્યું, હું કોઈ ખરાબ ચાલની છોકરી નથી. મેં મારા મનમાં નક્કી કર્યું છે અને મેં મનથી આને સ્વીકાર કરી લીધો છે. અને તમે યાદ રાખજો કે મને જો નહીં પરણાવો તો મારું મળદું તમે જોશો. એટલે કે મળદું જોવું બરાબર છે પણ આ જગ્યાએ તો તને નહીં જ પરણાવીએ. અને મળદું થવું હોય તો થઈ જાય. છેલ્લે એને એના ભાઈને કાગળ લખ્યું, મારી વારે તું આવ. અને એ ભાઈ ડાયો હતો, શાણો હતો. એને ત્યાંથી કાગળ લખ્યો કે મારી બેનને જ્યાં પરણવું હોય ત્યાં જ એને પરણાવો, તમે વગર જોતા કોઈ આડા ના આવશો. એ અસર થઈ. આજે 2 સુખી છે. પતિ બ્રાહ્મણ છે, પત્ની પટેલ છે, 2 એજ્યુકેટેડ છે, સુખી છે, સારું કમાય છે, બાળકો છે અને કુટુંબમાં બધા ભળી ગયા છે. પણ આ તો એના ભાઈની દખલગીરીથી કેસ સુધર્યો. અને એ ના એના ભાઈનો પ્રભાવ ના હોત તો એ છોકરી મરવાની હતી, પેલો છોકરો મરવાનો હતો અને આ કુટુંબ મરવાનું હતું. તમે પ્રશ્નો ઉભા કરી દીધા, પ્રશ્નોને ઉકેલ ના લાવી શક્યા, પ્રશ્નોને ચૂંથી નાખ્યા અને પ્રશ્નોને બગાડી નાખ્યા. અને પ્રશ્નોને બગાડીને જિંદગી બરબાદ કરીને બેઠા. એકની જિંદગી બરબાદ, બીજાની જિંદગી બરબાદ, પોતાની જિંદગી બરબાદ. અને હવે તમે કહો છો શું કરીએ શું કરીએ. એટલે હું તમને ખાસ વાત કહું છું, લાગણીના પ્રશ્નો પેટના પ્રશ્નો કરતા ઘણા મોટા હોય છે. એટલે આત્મહત્યાઓ પેટના કારણે નથી થતી હોતી, લાગણીના કારણે થતી હોય છે. આપણે એમાં ઉદાર બનીએ. હું એ પક્ષનો નથી કે સમાજ સ્વચ્છંદી બની જાય, સમાજમાં કોઈ નીતિ નિયમના, એ પક્ષનો નથી. હું તો એ પક્ષનો છું કે સમાજ નીતિમત્તાથી જીવે, સાચું જીવન જીવે. પણ સાથે સાથે તમે એવા લોખંડી કવચ ના બનાવી દો, એવા બધા લોખંડી બખ્તર ના બનાવી દો કે માણસ અંદર મુરઝાઈ જાય, માણસની માણસાઈ અંદર ખતમ થઈ જાય. એટલી હદ સુધી તમે એના ઉપર કોઈ રૂઢિઓ ના લાદી દો. આ બીજો પ્રશ્ન છે. પણ માનો કે તમારા શારીરિક પ્રશ્નો પૂરા થયા, તમારા લાગણીના પ્રશ્નો પૂરા થયા, આર્થિક પ્રશ્નો પૂરા થયા, પૈસે ટકે સુખી છો. એક બીજી વાત યાદ રાખજો, ઘરમાં જેમ જેમ પૈસો વધે ને એમ ખોરાક ઘટતો જાય. પૈસો વધે ને ખોરાકે વધે એવું કોઈ જગ્યાએ જોયું હોય તમે મને કહેજો. એક જ જગ્યાએ મેં જોયું છે, એક જ જગ્યાએ. મહાભારતનું એક પાત્ર છે ભીમ, છે ને. લોકો એમ કહે છે કે ભીમ તો બહુ ખાનારો, અને બહુ ખાનારામાં બુદ્ધિ ઓછી હોય. તમે સંમત છો? જેનો ખોરાક વધારે હોય એમાં બુદ્ધિ ઓછી હોય, એમાં સંમત છો? અને અડધો ખાખરો ખાતો હોય, મગનું પાણી પીતા હોય. અરે આ શું કઈ જિંદગી છે? અમારે ઘણા શેઠિયાઓ સાથે મળવાનું થાય અને ભૂલે ચૂકે જો એમના સાથે જમવા બેઠા તો તમે અડધા ભૂખ્યા જ ઉઠો, કારણ કે પહેલેથી જ ના પાડવા માંડે. હવે ના પાડે એટલે આપણે ના પાડવી જ પડે ને. પછી શિવ પ્રસન્ન થયા. અને હું તો ભીમને મૂર્ખો નથી માનતો. મહાભારતમાં સૌથી વધારેમાં વધારે પોલિટિશિયન હોય, કોઈ મુત્સદ્દીગીરી વાળો માણસ હોય તો ભીમ છે. પરાક્રમ ને બુદ્ધિ બેયનો મેળ છે. જ્યારે પણ પાંડવો કોઈ વિપત્તિમાં આવે એનો રસ્તો કોણ કાઢે છે? ભીમ જ કાઢે છે. લાક્ષાગ્રહ હોય કે ગમે તે હોય, રસ્તો કાઢે, બસ એનું નામ મુત્સદ્દીગીરી. પણ લોકો કહે છે કે ભીમ આ તો મૂર્ખો છે, એમ કે મૂર્ખો છે. મહાદેવ પ્રસન્ન થયા. મહાદેવે કહ્યું બોલ ભીમ તારે શું જોઈએ છે? કે વરદાન આપો, 2 વરદાન આપો. આપ્યા, જાઓ. આશુતોષ બહુ જલ્દી વરદાન આપી દે અને પૂરા કરે. અચ્છા, પૂરા કરે. આજે ઘણા લોકો વરદાન આપનારા ઘણા નીકળ્યા છે, પૂરા કરવાના જ નહીં. આ ચૂંટણીથી પેલી ચૂંટણી સુધી વચનો જ વચનો, વચનો જ વચનો, પૂરા કશા કરવાના જ નહીં. પેલા તો તરત પૂરા કરે પાછા. બોલ ભીમ તારે શું જોઈએ? કે પહેલું તો મને એવું આપો, કે પહેલું તો મને એવું આપો કે હું જેટલું ખાઉં ને એ બધું પચી જાય, હજમ થઈ જાય. માગતા આવડવું જોઈએ. ગઈકાલે હું એક ફંક્શનમાં ગયેલો. આજે પેપરમાં બધું ફોટો ને બધું આવેલું છે.
ત્યાં ખેતીવાડી યુનિવર્સિટી છે ને, એમાં વાઇસ ચાન્સલર જે RM પટેલ, એમનો પ્લેટિનમ જ્યુબિલી ઉત્સવ ઉજવાતો હતો. એમણે એવી ઈચ્છા વ્યક્ત કરી કે મને 75 વર્ષ થયા છે, પણ મારે 125 વર્ષ સુધી જીવવું છે, મરી નથી જવું. આ જીવીશું, મરી જવું છે, મરી જવું છે. અરે શું કામ મરી જવું છે? એ તો વાતો કહેવા માટે લોકો છે. દુઃખીમાં દુઃખી માણસ જીવવા માંગે છે. એટલે એક બીજા સજ્જન હતા, એમણે આવીને કહ્યું કે હું તમને આશીર્વાદ આપું છું, ભગવાનને પ્રાર્થના કરું છું કે તમે 125 વર્ષ સુધી જીવો, અને તમે 125 વર્ષ સુધી જીવો એને જોવા માટે હું હાજર કરું. અર્થ સમજાયો? કોઈ એનો અર્થ કે એનું પોતાનું પણ માગતા આવડવું જોઈએ. ભીમને કહ્યું, બોલ તારે શું જોઈએ છે? એને કહ્યું, બસ મને એવું વરદાન આપો કે હું જેટલું ખાઉં એટલું હજમ થઈ જાય, પચી જાય, લોહી થાય, ચહેરો લાલ ઘૂમ જેવો થાય, અને મસલ્સ છે ને આમ બાવડામાં જોર આવે. મહાદેવ તો તથાસ્તુ. હવે એની પોલિટિશિયન જુઓ, એની મુત્સદ્દીગીરી જુઓ. બોલ બીજું વરદાન શું? કે બાકીનું બધી જવાબદારી શકુની પાસે જાય. હવે આ માણસ ઓછો બુદ્ધિશાળી કહેવાય ખરો? આટલી બુદ્ધિ કોઈની પાસે હોય તો મને બતાવો કે લોહી મારું થાય, આનંદ હું લઉં ખાવાનો, ગંદકી બધી જાય શકુની પાસે. ભીમ તો બહુ મોટો મુત્સદ્દીગીરી. પણ વાસ્તવિકતા એ છે કે જેમ જેમ માણસનો ખોરાક, ઘરમાં પૈસો વધતો જાય એમ એમ એનો ખોરાક ઘટતો જાય. એક, જેમ જેમ પૈસો વધતો જાય એમ એમ સગા વધતા જાય. કોઈ પૈસાદાર સગા વિનાનો હોય જ નહીં. મને બતાવજો કોઈ પૈસાદાર હોય અને એને સગા ના હોય એવો માણસ બતાવજો. હા, સગા કોને ના હોય? ગરીબને ના હોય. હોય તોય કોઈ સગા થવા તૈયાર થાય? પૈસો કદી સગા વિનાનો હોય જ. અને ગરીબાઈ છે એના સગા ખોળવા પડે, કહેવા પડે તમે મારા આમ થાવ તેમ. હશે એમ કે હશે, કે અત્યારે યાદ આવતું નથી. અને જેમ જેમ સગા વધતા જાય એમ એમ તમારા સામાજિક પ્રસંગો ગૂંચવાતા જાય. નોટ કરજો તમે, તમારા નોટ કરજો. મોટા મોટા શેઠિયાઓના બંગલામાં જઈને ગૂંચ જોઈ આવજો. જેમ તમારા સગા વધતા જાય તમારી ગૂંચો વધતી જાય, અને જેટલી ગૂંચો વધતી જાય એટલું ટેન્શન વધતું જાય, અને જેટલું ટેન્શન વધતું જાય એટલી ઊંઘ હરામ થતી જાય. ખ્યાલ આવે છે? ખવાતું નથી ને ઊંઘાતું નથી. હવે એને સુખી માણસ કહેવો કે એને દુઃખી કહેવો? ઘરમાં ઘીની બરણીઓ ભરી છે, બધું છે, ખવાતું નથી. તો આ ખાશે કોણ? નોકરો લીલા લહેર કરતા હોય. પણ આ છત્રી પલંગ છે, આટલી બધી મચ્છરદાની છે, એસી ઘરમાં છે, ઊંઘાતું નથી. તો ઊંઘશે કોણ? એ નોકરો. એ બધા ઘસઘસાટ ઊંઘતા હોય, એમને જગાડવા માટે કોથળા ઉપર સૂતા હોય, અને એમને જગાડવા માટે ઢોલ વગાડવા પડે ને અહીંયા ઊંઘ જ નથી આવતી. આ બધું હોવા છતાં પણ એક તરફ ક્ષુધા નથી, એક તરફ ઊંઘ નથી, પણ તે છતાંય પૈસાનો ઢગલો છે, એના જે દર્શન છે, એનું જે સુખ છે, એ બધું આ દુઃખ આગળ એ બધું સુખ મોટું છે. કોઈ એમ નથી કહેતું કે લો આ ઢગલો જતો કરું ને હવે મને ઊંઘવાનું ખાવાનું મળે. પૈસાનું સુખ એ બહુ મોટું સુખ છે, વાસ્તવિકતા છે. એટલે આ બે પાયાના પ્રશ્ન, પહેલો પેટનો પ્રશ્ન પગ આગળ પડેલો, તમે ઉકેલી શક્યા? તમે ઉકેલી શક્યા એનો કોઈ વાંધો નહીં. તમારા કોઈ સગા વાલા કુટુંબી ભાઈ વગેરે એમના એ પ્રશ્નને ઉકેલવામાં તમે લાંબો હાથ કરી શક્યા? મને રસ એમાં છે. તમે 2 માણસને રોજી આપો, 5 માણસને રોજી આપો, બહુ મોટો યજ્ઞ થઈ ગયો, બહુ મોટી સપ્તાહ થઈ ગઈ. શું કામ ખોટા ખર્ચા કરો છો? મારી ઓળખીતી એક બેન છે, 71 સપ્તાહો સાંભળી છે. 71. કોઈ જગ્યાએ સપ્તાહ હોય એટલે પહેલા બેઠી જ હોય. અને નવાઈએ કે મહારાજ બોલે એના પહેલા તો એ બોલવા માંડે કે હવે મહારાજ આ બોલશે, હવે મહારાજ આ બોલશે, હવે મહારાજ આ બોલશે. પછી કડ મહારાજે એનાથી ડરે કે આ ક્યાં આવી કે હું શું બોલવાનો છું એને ખબર છે, પહેલેથી ખબર છે. તો હું એને કહું કે તને બધું યાદ છે, તું બધું જાણે છે, તો હવે તું વારંવાર સાંભળવા શું કેમ જાય છે? મને કે તાણે બા એમ કે આ તો આત્માનું તો કલ્યાણ કરવું જ પડે ને, એમ કે આત્માનું તો કલ્યાણ કરવું જ પડે ને. દૃષ્ટિભેદ જુઓ. એક પેલી ક્રિશ્ચિયન નન્સ છે, એ નર્સ થઈ અને કોઈના કફ ઉપાડે છે, કોઈને મલમ પટ્ટા કરે છે, કોઈનું મળમૂત્ર ઉપાડે છે, અને એ જવાબ આપે છે કે આ મારી સાધના છે.
લેપ્રસી વાળાના હાથ આમ ઘસે છે, બધું ચોખ્ખું કરે છે. મેં જુનાગઢમાં એવી એક સ્પેનિશ બાઈ જોયેલી 40 વર્ષની. મને કે આ બધા લેપ્રસી વાળાને હું મારી જાતે મલમ લગાવું છું, મોજા લગાયા એના હાથેથી લગાવું છું. કેટલા વર્ષથી? મને કે 20 વર્ષથી. 20 વર્ષની ઉંમરે એ આવેલી, આજે 20 વર્ષથી એ કોડિયા માણસોના વચ્ચે રહી અને બધાને મલમ લગાવે છે, દવા આપે છે. તને જિંદગીમાં કંટાળો નથી આવતો? કોઈ ફ્રેન્ડશીપ નહીં, કોઈ કઈ મોજ શોખ નહીં, કઈ આનંદ નહીં, કઈ કશું જ નહીં? મને કે નહીં, આ મારી સાધના છે. અમારા ભગવાને એમ કહ્યું છે કે જો મને પ્રાપ્ત કરવો હોય તો સૌથી વધારેમાં વધારે જે દુઃખી હોય, સૌથી વધારેમાં વધારે જે ઘૃણિત હોય, એમાં મારા દર્શન કરજો, એમાં તમે મારા દર્શન કરજો, એની સેવા કરજો તો હું તમને મળીશ. એટલે મને તો આ સાધના છે. જો એ જન્મારો સફળ કરે છે, અને આ 71 ઉપર 72, 72 ઉપર 73, 73 ઉપર 74 સાંભળ્યા કરવાની, અને એમ જ છે કે બસ આ સાંભળીશ એટલે મારો જન્મ. એકમાં સક્રિયતા છે, એકના ફળ સમાજને મળે છે, બીજાના ફળ કોઈને મળતા નથી. બેયમાં ત્યાગ છે, બે ખરાબ છે એવું નથી કહેતો, પણ એકના પરિણામ દુખિયા માણસોને મળે છે અને બીજાના પરિણામ છે કોઈને મળતા નથી. બસ બેઠા છે, હરી હરી હવે મહારાજ પેલું બોલશે કે આ તો હવે ફલાણું આવશે, તો મહારાજ ડરે પાછા, કઈ બોલે એના પહેલાથી બોલતી જ હોય. આજુબાજુ કહેતી જો હવે પેલું આવશે. જિંદગીના બે મોટા પ્રશ્નો છે. તમે શારીરિક આવશ્યકતાઓ તમારી સમાજની પૂરી કરવામાં કેટલા નિમિત્ત બન્યા? તમે લાગણીના પ્રશ્નો ઉકેલવામાં કેટલા લોકોને મદદગાર થયા? સાચી લાગણી. પણ જિંદગી અહીંથી અટકતી નથી. જો જિંદગી અહીંથી અટકી ગઈ હોત ને તો આપણે બધા બહુ નીચી કક્ષાના માણસો હોત. ત્રીજી જે આવશ્યકતા શરૂ થાય છે ને, એ ત્રીજી આવશ્યકતાનું નામ છે આત્મીય આવશ્યકતા. તમારી શરીરની આવશ્યકતાઓ પૂરી થઈ અથવા શરીરની આવશ્યકતાઓથી તમે બિલકુલ નિર્દ્વંદ થઈ ગયા. તમારી લાગણીની આવશ્યકતાઓ કાં તો પૂરી થઈ કાં તો તમે લાગણીના ઉપર પહોંચી ગયા. હવે જે ત્રીજી કક્ષા છે એનું નામ છે આત્મીય આવશ્યકતા. અહીંથી કોઈ મહાવીર પેદા થાય છે, અહીંથી કોઈ બુદ્ધ પેદા થાય છે, અહીંથી કોઈ રામકૃષ્ણ પેદા થાય છે, અહીંથી કોઈ જલારામ પેદા થાય છે, અહીંથી કોઈ ગંગા સતી પેદા થાય છે. કારણ કે પેલી બે કક્ષાઓ વટાવીને આ ઊંચી કક્ષા આવી ગઈ. હવે એ પેટ માટે ફાંફા નથી મારતો, એમ એની લાગણીઓ છે, એ લાગણીઓને એને કંટ્રોલ કર્યો છે અને લાગણીઓને એને પરમેશ્વર તરફ વાળી દીધેલી છે. વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ જરણી, દયાના પુણ્યોના તુજ પ્રભુ મહાસાગર. મયંકભાઈ અને મીરાબેન પોતાના યુવાન પુત્ર ઉપર, એકના એક પુત્ર ઉપર કોને લાગણીઓ ના હોય? પણ એ લાગણીઓ છે કાયમ માટે પૂરી થઈ શકે ખરી? કોઈની થઈ શકી છે ખરી? પેલો બાપ આવીને કહે છે મારી 6 વર્ષની છોકરી ગઈ, મારું જીવન ખાલી ખાલી કરી નાખ્યું, હવે એને આખી જિંદગી સુધી રડ્યા જ કરવાનું, આખી જિંદગી સુધી આંસુ જ પાડ્યા કરવાનું? ના, જિંદગીને ઉર્ધ્વગામી બનાવવાનું. એક ઊંચું પગથિયું પણ છે, જરાક પગ ઊંચો કરો, એક ઊંચું પગથિયું પણ છે. અને ઊંચા પગથિયા ઉપર પછી આત્મીય ભાવ આવે છે. અને જ્યાં તમારા અંદર એ આત્મીય ભાવના જાગે છે, તમે માનવમાંથી મહામાનવ બનવા માટે તૈયાર થાવ છો. મહામાનવ. અત્યાર સુધી માનવ હતો, હવે એ મહામાનવ બને છે. અને મહામાનવ બને છે એટલે શું થાય છે? એનું ફિલ્ડ મોટું થઈ જાય છે, એનું ક્ષેત્ર મોટું થઈ જાય છે. એ ક્ષેત્ર મોટું થાય એટલે મહાવીર એક પત્નીનો પતિ નહીં, બુદ્ધ એક યશોધરાનો પતિ નહીં, બુદ્ધ એક રાહુલનો પિતા નહીં, હજારો રાહુલના પિતા, લાખો લાખો પુરુષોના એ તારણહાર. કારણ કે એનું ફિલ્ડ ઊંચું થઈ ગયું. જ્યારે વ્યક્તિ ત્રીજી કક્ષાએ પહોંચે છે, મારી શરત એટલી સમજજો કે આ ત્રીજી કક્ષા પહેલી બીજી વટાવ્યા પછી કૂદકો નહીં મારવાનો. બીજી વાત પણ કહું તમને, ભીખના રોટલા ખાનારને ભગવાન ના મળે કદી. ભીખના રોટલા ખાઓ અને ભગવાન મેળવો કદી શક્ય નથી. જે પોતાનો રોટલો નથી પેદા કરી શકતો અને હોશિયારા ચહેરે કોઈના સામે ટગર ટગર જોયા કરે, એને ભગવાન ના મળે. તમારે આત્મીય કક્ષાએ પહોંચવું છે તો સંતોનો માર્ગ, સુફીઓનો માર્ગ, જેમાં તમે તમારી જાત ઉપર ઉભા હોવ
અને તમારી જે શક્તિ છે એ શક્તિના ફળ લોકોને મળતા હોય. એટલે સજ્જનો, આજે એક એવો પ્રસંગ છે જેની સાથે એક યુવાન પુત્રનું અકાળ અવસાન છે. એ યુવાન પુત્રના અકાળ અવસાનનો ઘા પિતાને વાગ્યો છે, માતાને વાગ્યો છે, બહેનોને વાગ્યો છે, પણ એ ઘાને રૂજવ્યા સિવાય કોઈ બીજો રસ્તો નથી. આખી જિંદગી સુધી એ ઘાને પોળો જ કર કરવાનો. વ્યાસજીએ કહ્યું, શ્રીમદ ભાગવતની ભૂમિકાની અંદર નદીના વેગમાં બે લાકડા ભેગા થઈ ગયા. એક આ કિનારેથી તૂટીને પડ્યું, એક આ કિનારેથી તૂટીને પડ્યું. બે લાકડા ભેગા થઈ ગયા. કોઈ માના રૂપમાં આવ્યું, કોઈ બાપના રૂપમાં આવ્યું, કોઈ પતિ પત્નીના રૂપમાં આવ્યું, કોઈ રૂપમાં આવ્યું. બે લાકડા ભેગા થઈ ગયા, ખૂબ સાથે ચાલ્યા, ખૂબ આનંદ આવ્યો. આહા, અરે સાથનો પણ એક આનંદ છે. કૂતરાને જોજો તમે, એ સાંજે તમારા ખાટલા નીચે બેસશે. એને ઉઠાડી મૂકો તો આગુ પાછું જઈને પાછું તમારા ખાટલા આગળ આવીને બેસશે. ખેતરમાં રહેનારા હોય એને પૂછી જોજો, કારણ કે એની હૂંફ છે, મારો માલિક ઉપર સૂતો છે એટલે એ પાસે બેઠેલો છે. તમે એકલા બેઠા છો, તમારી આજુબાજુ કોઈ નથી, તમને કોઈની હૂંફ નથી, એને તો બહુ મોટું દુઃખ હશે, એને બહુ મોટી વેદના હશે. છોકરું જોજો, આજુબાજુ રમીને રખડીને માના ખોળામાં આવીને બેસી જશે. માં આમ ધક્કો મારશે ને તો એમ પાછું કરતું કરતું એ ખોળામાં જ બેસશે. એને બહુ મોટી હૂંફ મળે છે. બે લાકડા ભેગા થયા. હું જે તમને કહેવા માંગુ છું, તમને વિખૂટા પાડવાનું કહેવા નથી માંગતો. હું એમ નથી કહેવા માંગતો કે આ બધી સ્ત્રીઓ છે એ મોહનું રૂપ છે, ને ઘર છે એ તો જંજાળ છે, ને દુકાન છોડો, ને ઘર છોડો, ને પત્ની છોડો, ને બધું છોડો, ને બાવા થઈ જાઓ, સાધુ થઈ જાઓ. આજકાલ આવો બહુ મોટો રોગ એક ચાલુ થયો છે. હું એમાં સંમત નથી. કેટલીક વાર તો એટલા મોટા અનર્થો થાય છે. એક બીએસસી પાસ થયેલો છોકરો હોય, એમએસસી પાસ થયેલો છોકરો હોય, તમે એને સારો એન્જિનિયર બનાવો, સારો ડોક્ટર બનાવો, સારો પ્રોફેસર બનાવો, એ તો હજારોનો ઉદ્ધાર કરશે. એને ટોકરો ખખડાવતા ના કરો. એને ખાલી ટોકરા ખખડાવવાનું કામ સોંપશો તો તમે આ દેશના બુદ્ધિધનનો નાશ કર્યો. કોઈ એમએસસી એમને એક દિવસમાં નથી થતો, એની પાછળ 20 લાખ રૂપિયા ખર્ચાય છે. ટોકરા જ ખખડાવવા હોય તો બધા ઘણા લોકો જોવે એટલા છે કે નહીં? પણ જે છોકરાઓ કંઈક છે, કંઈક થઈ શકે એવા છે, એને સારા ડોક્ટર બનાવો, સારા વકીલ બનાવો, સારા પ્રોફેસર બનાવો. અને અમારે ચરોતરમાં તો એક બહુ મોટું બેલેન્સ તૂટે છે. એ છોકરાઓ ઓછું ભણે છે ને છોડીઓ વધારે ભણે છે. અહીંયા ખંભાતમાં લગભગ એવું જ હશે. હવે છોડીઓ વધારે ભણે છે. માનો કે હું 150 છોકરાઓને સાધુ બનાવી દઉં, બીએસસી એમએસસી થયેલા 150 છોકરાઓને. સામે 150 છોકરીઓના મૂર્તિયા તો મેં ચૂંટવી લીધા. આ જે 150 બીએસસી એમએસસી થયેલી જે છોકરીઓ છે, હવે એમને પહેલેથી જ મૂર્તિયા ઓછા છે. એમાં પાછા જે હતા એ મેં ઝૂંટવી લીધા. બેલેન્સ તૂટી જશે કે નહીં તૂટી જાય? અનબેલેન્સ થઈ જશે. એક બહુ મોટી અવ્યવસ્થા ઉભી થશે. મેં ધાર્યું હોત તો ઘણા છોકરાઓને સાધુ બનાવ્યા હોત. તમે કોઈને સાધુ ના બનાવ્યો. એટલા માટે ના બનાવ્યો કે આ વાસ્તવિક જીવન નથી, આ વ્યવહારિક જીવન નથી. જીવન સહજ. તમે સારા ગ્રહસ્થ બનો, સારા વેપારી બનો, સારા ઉદ્યોગપતિ બનો, 2 પૈસા કમાઓ, આવું કંઈક કરો, આવું કંઈક બાંધી આપો, કોઈનો ભાર ઊંચકો, કોઈનું વજન હલકું કરો. એ જીવન છે. ટોકરા ખખડાવવા માટે ટોળા ભેગા કરવાનો કોઈ અર્થ નથી. હા, એમાંથી કોઈ વિવેકાનંદ થવાનો હોય, એમાંથી કોઈ દયાનંદ થવાનો હોય તો આપણે એના પગ પૂછીએ. એમાંથી કોઈ વિવેકાનંદ તો થવાનો નથી, કોઈ દયાનંદ તો થવાનો જ નથી. ખાલી મોરના પીછા થઈને ટોળા બંધ ફેરવા કરો, એનો કશો અર્થ નથી. તમે એક તરફ બુદ્ધિધનનો નાશ કરો છો, એક તરફથી સામાજિક બેલેન્સ તોડી રહ્યા છો, અને આ દેશનું આખું એક વાતાવરણ દૂષિત થઈ રહ્યું છે. એટલે ત્રીજી જે આવશ્યકતા છે, એ ત્રીજી આવશ્યકતા છે આત્મીય આવશ્યકતા. આ 2 કક્ષાથી જે ઊંચે ઉઠેલો જીવ છે, એ જીવ પોતાના અને લોકોના કલ્યાણ માટે એટલો મોટો વ્યાપક રૂપ ધારણ કરે, એટલું મોટું વ્યાપક રૂપ ધારણ કરે કે એમાંથી કોઈ વિવેકાનંદ થાય, કોઈ રામકૃષ્ણ પરમહંસ થાય. એટલે સજ્જનો, આ જે પરીખ પરિવાર દર વર્ષે મંટુની સ્મૃતિમાં 1 પ્રવચન, 2 પ્રવચન, 3 પ્રવચનોનું આયોજન કરે છે. આ પરિવાર સાથે મારો થોડો સંબંધ છે, અને સંબંધના કારણે જ્યારે પણ એ દુઃખી જીવો મારી પાસે આવ્યા, મેં એમને આશ્વાસન આપ્યું, ભાઈ આ તો 2 લાકડા ભેગા થઈને ચાલી રહ્યા છે. વચ્ચે એક શિલા આવી ધસમસતી
અને જઈને લાકડા ટકરાયા ને એક આમ ગયું ને એક આમ ગયું. વ્યાસજી કહે છે હવે આ બે લાકડા પાછા ભેગા થશે ખરા? યોગ છે ત્યાં વિયોગ છે જ. અને જેને યોગના સુખમાં આનંદ આવે છે એને વિયોગના દુઃખને સહન કરવાની પણ ક્ષમતા હોય તો જ જિંદગી જીવી શકાય. મને કહેતા આનંદ થાય છે કે આ બંને પતિ પત્નીએ એ દુઃખને સહન કરી લીધું. મેં પ્રેરણા આપી, તમારી પાસે જે ભગવાને 2 પૈસા આપ્યા છે એને સારા કામમાં વાપરો. મોન્ટું સમજીને, નહીં તો હું એમ ના કહું કે એક યજ્ઞ કરો, એક સપ્તાહ બેસાડો, એક સંઘ કાઢો. હવે એ તો બધું વર્ષોથી આદેશ, એમાંથી કોઈ પ્રશ્ન ઉકલતો નથી, કોઈ પ્રશ્ન ઉકલતો નથી. પ્રશ્ન જેમ ભગવતીભાઈએ કહ્યું એમ આપણે 88 કરોડની વસ્તી સુવર્ણચંદ્રક કેટલા લાવીએ છીએ? એકે નહીં. કેમ ધબડકો કાઢીએ છીએ? કારણ કે સ્પોર્ટ પ્રત્યે જે રસ હોવો જોઈએ, જે લગાવ હોવો જોઈએ એ આપણને નથી. વાણિયાનો દીકરો, વેપારીનો દીકરો સવારે ઉઠીને દુકાને બેસે, રાત્રે આવે, ખાઈને સૂઈ જાય. જિંદગીમાં કોઈ બીજી ચોઈસ ના, બીજું કશું જ નહીં. 2 પૈસા કમાવા અને ઊંઘી જવું નહીં. જિંદગીમાં પરિવર્તન લાવવું પડશે. તમને કોઈને કોઈ એક ખેલની રમતની ચોઈસ હોવી જોઈએ, કોઈ સાહસ વૃત્તિ હોવી જોઈએ, કોઈ મુસાફરી, કોઈ પ્રવાસ કરવાની વૃત્તિ હોવી જોઈએ, કઈ ને કઈ હોવું જોઈએ. શા માટે કમાયા છે? એટલે આ સ્કેટિંગ રિંગ જે ઊભી કરી એ આજના જમાનામાં કઈ આ પુણ્યનું કામ ના કહેવાય, પણ હું એને પુણ્યનું કામ માનું છું. કારણ કે ખંભાતના કેટલાય બાળકો આમાં સ્કેટિંગ કરશે અને એ સ્કેટિંગના દ્વારા એમના જીવનનું ઘડતર થશે. એ જે ઘડતર થશે એમાંથી એક સુઘડ વ્યવસ્થિત નાગરિક પેદા થશે. હું ઈચ્છું કે મારા દેશનો નાગરિક સારો વેપારી બને, સારો પ્રોફેસર બને, સારો વકીલ બને, સારો જજ બને, સારો વહીવટ કરનારો બને, જ્યાં હોય તે સારો બને. અને એને થોડું સ્કેટિંગ આવડતું હોય, થોડું ડ્રાઇવિંગ આવડતું હોય, એનો છોકરો પાયલોટ હોય, વિમાન ઉડાડતો હોય, એને ક્રિકેટ રમતા આવડવું હોય, એને કોઈ વાર સંગીત પણ સાંભળતા આવડતું હોય, એને ગાતા આવડતું હોય. ગાતા ના આવડે તો કઈ નહીં, સાંભળતા તો આવડે. નહીં તો આ તો કલા ને બલા બધું હરખું. એવું ના થાય. જીવનને નકારાત્મક ના બનાવીએ, જીવનને સકારાત્મક બનાવીએ. ફરીથી આ પ્રશ્નને સમજો. પ્રશ્નો ઉકેલે એનું નામ સાધના, પ્રશ્નોને ગૂંચવે એનું નામ સાધના નહીં. પ્રશ્નો એટલે જિંદગીના પગ આગળ પડેલા પ્રશ્નો, અંગૂઠા આગળ પડેલા પ્રશ્નો. 20 વર્ષથી પતિ પત્ની સાથે રહો છો પણ કોઈ દિવસ ઝઘડા. તો ઉકેલો ને પ્રશ્ન, આજે જ ઉકેલો ને. સામે સામે બેસી જાઓ અને હૃદય ખાલી કરી નાખો, ખુલ્લા કરી નાખો, જોજો પ્રશ્નો ઉકલે છે. એક સજ્જને આવીને મને કહ્યું, મને કે મહારાજ મારે મારી પત્નીને બનતું નથી. મેં કહ્યું શું વિચાર છે? મેં કે તમારા આશ્રમમાં રહી જાઉં. મેં કહ્યું રહી જાઉં, વાંધો નહીં, પણ મારે ને તમારે પછી બનશે? પછી પાછા થોડા દિવસ પછી તમે કહેશો બાપજી મારે ને તમારે બનતું. અરે નથી બનતું તો બનાવો. પરણ્યા છો તો હવે પ્રેમ કરો. દ્વેષ કરવા માટે, ઝઘડા કરવા માટે પરણ્યા છો? એકબીજાના મોઢા ચડાવવા માટે પરણ્યા છો? જો જિંદગીમાં ફૂલ ખીલે છે કે નથી ખીલતા? હું ફૂલ મુરઝાવાની વાત નથી કરતો, હું તમને વિખૂટા પાડવાની વાત નથી કરતો, હું તો તમને સારા માણસ બનાવવાની વાત કરું છું. એટલે સજ્જનો, ફરીને મારે એ જ વાત કહેવાની છે. પગના અંગૂઠા આગળ પડેલા જે પ્રશ્નો છે એને જે ઉકેલી આપે એનું નામ સાધના છે. અને એ ઉકેલવાની જે કુશળતા છે બસ એનું નામ યોગ છે, એનું નામ સાધના છે. એ કુશળતા તમને પુસ્તકોમાંથી પ્રાપ્ત થાય, તમારા જીવનમાંથી પ્રાપ્ત થાય, સત્સંગમાંથી પ્રાપ્ત થાય, જ્યાંથી પ્રાપ્ત થાય એ કુશળતા મેળવો. એનાથી ભાગી છૂટવાનો પ્રયત્ન ના કરો. આજે મંટુને હું અંજલિ અર્પણ કરું છું. એની નાની ઉંમરમાં અકાળે એને વિદાય થવું પડ્યું. એક બહુ મોટો આઘાત આપીને વિદાય થયો. એમાંથી આપણે સૌએ બોધપાઠ લેવાનો છે. ખાસ કરીને યુવાન છોકરાઓએ બોધપાઠ લેવાનો છે કે તમે સાયકલિંગ કરતા હો, તમે સ્કૂટર ચલાવતા હો, તમે એમને ચાલતા હો તો કાયદાનું પાલન કરો. પોતાની સાઈડે ચાલો. ગાડી ચલાવતા હો તો તમે તમારી સભાનતા રાખો. બેફામ લોકો ઉભા હોય, બેફામ આડાવડા ઉતરતા હોય. આ દેશમાં વાહનોની તુલનામાં પુષ્કળ એક્સિડન્ટ થાય છે, વાહનોની તુલનામાં. અમેરિકામાં જેટલા વાહનો છે એના પ્રમાણમાં ઘણા એક્સિડન્ટ ઓછા. કારણ કે બધું કાયદેસર, વ્યવસ્થિત, કોને વળવું, કેવી રીતે વળવું, કેમ જવું.
અહીંયા તો જે પેસી ગયો એ પેસી ગયો, અને એમાંથી મોટા અનર્થ થાય. કેટલી ટ્રકો ઊંધી પડી હોય છે. આ બધો બોધપાઠ લેવાનો છે. હું પરમેશ્વરને હૃદયથી પ્રાર્થના કરું કે જે સ્કેટિંગ રિંક અહીંયા બની છે એનો માત્ર છોકરાઓ જ નહીં, કેટલીક વાર આવા ડોહાઓ આવીને પણ ઉપયોગ કરે કે થોડા આમ ફરે, આમ દાદાને દીકરાનો દીકરો બે આમ ફરતા હોય. એમાં શરમાવાની વાત નથી. આ એક ખોટી વાત છે. એમાં કશી શરમાવાની વાત નથી. તમને સ્ફૂર્તિ આવશે, જીવનમાં એક તાજગી આવશે, એક મજા આવશે. કંઈક રમો, ખેલો કૂદો, ઉછળો કૂદો, શરીર હળવું થશે, અને એ રીતે જિંદગી તમારી એક ગમ્મતની સાથે જ્ઞાન ભરેલી જિંદગી થશે. પરમેશ્વરને પ્રાર્થના કરું કે આ રિંકનો વધુ ને વધુ સારો ઉપયોગ થાય. એજ્યુકેશન સોસાયટી કેમ્બેની એને આ કાર્યભાર સ્વીકાર્યો છે. મને વિશ્વાસ છે કે એના વહીવટના દ્વારા આ બધું સારું જ થશે. એટલે ફરીથી ભગવાનને પ્રાર્થના, ભગવાન સૌનું મંગળ કરે, કલ્યાણ કરે. આભાર, ધન્યવાદ, હરિઓમ. અત્યાર સુધી બાલ બચ્ચા હતા, બધું હતું, એટલે એને પેટ ભરવા માટે, મારા કુટુંબને ચલાવવા માટે મારે આ કરવું પડ્યું. એ પ્રવૃત્તિ હતી. પણ હવે મને પેન્શન મળવાનું છે, મારા છોકરા મોટા થઈ ગયા, ધંધે વળગી ગયા, ઘર સુખી છે, મારે હવે પેટની કોઈ ચિંતા નથી રહી, તો મારી શક્તિને હું મૂર્છિત નથી કરવાનો. એ શક્તિને હવે હું માનવતાના કામે લગાવીશ, કૃષ્ણ પ્રીત્યર્થ, ભગવાનના માટે લગાવીશ. ત્યારે નિવૃત્તિનો આધાર છે, પહેલો આધાર છે અનાસક્તિ. રસિકભાઈ પટેલ જયારે આજે નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે પ્રવૃત્તિ છોડી નથી દેવાની, અને પ્રવૃત્તિ છોડી દે તો કદાચ એ નિવૃત્તિને સમજી નહીં શક્યા હોય. હવે એ પ્રવૃત્તિ બહુજન હિતાય, બહુજન સુખાય, બહુજન હિતાય, હવે લોકોના કલ્યાણ માટે, લોકોના ભલા માટે. તમને જો ખબર હોય તો આ કડીની અંદર એક છગન બાપા થયા. નામ સાંભળ્યું? છગન બાપા થયા. પટેલ હતા, કડવા પટેલ હતા, અભણ જેવા હતા, બહુ થોડું ભણેલા હતા, અને સંન્યાસ લેવા માટે ઋષિકેશ ગયેલા. 60 વર્ષની ઉંમરે એમને વૈરાગ્ય થયો અને સંન્યાસ લેવા માટે જયારે ઋષિકેશ ગયા, નસીબ સારું તો એક સારા મહાત્મા મળી ગયા. અને મહાત્માએ કહ્યું, છગન, આ ભીખના રોટલા ખાઈને કોઈને મોક્ષ ના મળે, અને ભીખના રોટલા ખાનારને ભગવાન ના મળે. આ વાત લખી રાખજો. હું રોજ પારકા ઘેર જમું અને ટગર ટગર જોયા કરું કે આજ શું બન્યું હશે, આજ કેવું બન્યું હશે. અરે એને ભગવાન મળતો હશે? જે પોતાના રોટલા પોતે નથી કમાઈ શકતો એ વળી ભગવાન પ્રાપ્ત કરતો હશે? બેટા, ભીખના રોટલા અમે ખાશું. આ કાળી કમળી વાળાનું અન્ન ક્ષેત્ર છે, એમાં ઉભા રહીને અમે ખાઈ આખી જિંદગી પૂરી કરી દીધી. તું પાટીદારનો દીકરો છે, ઘેર પાછો જા. તારે આ ભીખના રોટલા ખાવાની જરૂર નથી, તું પાછો જા. તારે જો સંન્યાસ જોઈતો હોય તો હું તને સંન્યાસ આપું. તારો સમાજ દબાયેલો છે, તારો સમાજ કચડાયેલો છે, તારો સમાજ પાછળ રહી ગયેલો છે, એમાં પણ બહેનો પાછળ રહી ગયેલી છે. તું એના ઉત્થાન માટે કામ કર, તું એને આગળ લાવવા માટે કામ કર. અને છગન બાપા અહીં પાછા આવ્યા, અને પાછા આવીને જે સમાજના કામમાં લાગ્યા, મને એક માણસે કહ્યું કે ત્યારે છગન બાપા અમારા ગામમાં રાત્રે આવે, અમારે 5-5 રૂપિયા આપવાના હોય તો ઝેર જેવા લાગે. ઘરમાં 5 રૂપિયા નહીં થાય, આખું ગામ ભેગું થઈને 200-250 રૂપિયા કરે તો એમ થાય કે આ છગન ડોહા ક્યાં અહીં આવ્યા છે. લોકોની દાઢીમાં હાથ નાખી ગામડે ફરી પૈસો ઉઘરાવીને કડીમાં કેટલું મોટું સંકુલ ઉભું કર્યું. હવે તમે વિચાર કરો, આ સાચો સંન્યાસ કે પેલા રોટલા ખાધા હોત એ સાચો સંન્યાસ? આ સાચો સંન્યાસ. આ પ્રવૃત્તિમાં નિવૃત્તિ છે. હવે એ પેટ માટે પ્રવૃત્તિ નથી કરતા, માનવતા માટે, સમાજ માટે, ભગવાનને રાજી કરવા માટે. એટલે નિવૃત્તિનો અર્થ કામ છોડી દેવું એવો નહીં કરવાનો છે, પણ નિવૃત્તિનો અર્થ થાય છે પોતાની અપેક્ષાઓ રાખ્યા વિના, કોઈ પણ પ્રકારની અપેક્ષાઓ રાખ્યા વિના અનાસક્તિથી જે શક્તિ છે એ શક્તિ હવે સમાજને અર્પણ કરવાની. અને આ કામ જયારે થતું હોય છે ત્યારે એ નિવૃત્તિ ધન્ય થઈ જતી હોય છે. પ્રવૃત્તિ ધન્ય થઈ અને નિવૃત્તિ પણ ધન્ય થઈ જતી હોય છે. બીજી વાત એક કહું, અને વાત સમજવા જેવી છે. કોઈ પણ ઝાડને જુઓ, એમાં વસંત ઋતુ આવે એટલે એના પાંદડા એકદમ ચળકતા પાંદડા, લીલા ઘમ, આમ ચાક થતા હોય. પછી દિવસો આગળ વધે, એ કુંપરો મોટી થાય, પાંદડા મોટા થાય. પછી દિવસો આગળ વધે, એ પાંદડાઓ પીળા પડવા લાગે. ધીરે એની ચળકાટ, એની કુમાશ, એનું તેજસ્વી પણ ખતમ થાય. પાનખર ઋતુ આવી, અને પાનખર ઋતુ આવી, હવે એ પાંદડા પડવા લાગે. કારણ કે પાનખર ઋતુમાં પાંદડા પડી જાય એ જરૂરી છે, નવા પાંદડા ઉગવા જોઈએ.
એમ માણસના જીવનમાં પણ સૂર્યની માફક 8 વાગ્યાનો સૂર્ય, 10 વાગ્યાનો સૂર્ય, 12 વાગ્યાનો સૂર્ય, 2 વાગ્યાનો સૂર્ય, 5 વાગ્યાનો સૂર્ય, 6 વાગ્યાનો સૂર્ય, તો સૂર્યને આથમવું પડે છે કે નહીં? જે 12 વાગે જયારે ધોમ 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 તપતો હતો એ સૂર્ય 5 વાગ્યાનો જોજો પીળો પડી જતો હોય છે. હવે એ 12 વાગ્યાનો નથી રહ્યો, એ 5 વાગ્યાનો સૂર્ય છે. પછી આથમી જાય. આપણે સૌએ જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ અપરિહાર્યે નત્વમ શોચિતું મરહસી. ગીતા. અર્જુન, જે જન્મ્યો છે એને એક ને એક દિવસ મરવાનું છે, મરવાનું છે ને મરવાનું છે. માણસ 58 વર્ષે પહોંચ્યો, 60 વર્ષે પહોંચ્યો, 62 વર્ષે પહોંચ્યો, 65 વર્ષે પહોંચ્યો, અને હવે એ અપેક્ષા રાખે 12 વાગ્યાનો હું સૂર્ય થઈને જીવું, તે વાત ખોટી છે. હવે ઘરમાં ના ચાલે. ઘરમાં બીજા સૂર્યો પેદા થઈ ગયા. હવે ઘરમાં બીજા 10, 11, 12 વાગ્યા વાળા પેદા થઈ ગયા. તમે 5 વાગે પહોંચ્યા છો, અને જયારે 5 વાગે પહોંચ્યા છો તો હવે સંકેલી લો. હવે સંકેલી લો. જો નહીં સંકેલો તો તમારા માટે વૃદ્ધાશ્રમમાં ધક્કા મારીને લોકો કાઢશે. મારે ત્યાં આવે ને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવે, અમારા બાપાને રાખશો? મેં કીધું તમને રાખીએ. તો બાપાને શું કામ મૂકવા આવ્યા છો? કે ના ના બાપા રે અહીં શાંતિથી રહે. પણ ના કીધું તમે શાંતિથી રહો ને. બાપા ગમતા નથી, એટલા માટે બાપા હવે ગમતા નથી. હવે બાપા કેમ નથી ગમતા? સવારથી સાંજ સુધી બાપા છે ને એક પરોણાની આળ લઈને બેઠા છે અને સતત પૂછે છે, આ મને કેમ ના પૂછ્યું, આ કેમ આમ કર્યું, આ કેમ આમ કર્યું, આ કેમ આમ કર્યું. એટલે છોકરા બધા કંટાળી ગયા છે કે હવે આ જાય તો સારું. અમારા જમાનામાં આવું હતું, તમે ગાડી લઈ આવ્યા, આ પેટ્રોલ કેટલું મોંઘું છે. એટલે પણ કમાય છે, વાપરવા દે ને ભાઈ. તારા જમાનામાં પૈસો ક્યાં હતો? હવે નતો તો એ ઈચ્છા રાખે છે કે આજે પણ લોકો એવી રીતે જીવે. એટલે ઘોંચ પરણો એવો ચાલુ હોય કે એ અપમાનિત થઈને ઘરમાં રહેતા હોય. છોકરાઓ પછી ઘરના ઘર ફોડતા. એને નિવૃત્તિની જરૂર છે. અને શાની નિવૃત્તિની જરૂર છે? 5 વાગ્યાનો સૂર્ય છે. લો બેટા, આ ચાવીઓ સંભાળી લો, પેઢી ઉપર બેસો. હવે તમે નફો કરો તોય તમારો અને ખોટ કરો તોય તમારી. જુઓ, લગ્ન પ્રસંગે હવે તમે જજો, મને ના બોલાવશો. તમારે જ્યાં જેમ કરવું એમ કરજો. કંકોત્રી આવે તો તમે 82 વર્ષના એક ડોસા મને કે મારે લગ્નમાં જવું પડશે. એટલે આ 4થી પેઢી છે, હવે તારે શું લગ્નમાં જવું? નાના પણ કે એમ કે હમાવાળા માણસનો પ્રેમ છે એટલે જવા. હમાવાળા માણસનો કશો પ્રેમ ના હોય, પણ આ ડોસાને વ્યવહારમાં પહોંચ પરણો કર્યા વિના શાંતિ મળતી. એટલે પછી એ બધે રખડ્યા કરે છે. હવે એને નિવૃત્તિની જરૂર છે. જો એ નિવૃત્ત થઈ જાય તો છોકરા પગે લાગતા આવે, તો વહુ પગે લાગતી આવે ને કે વહુ બેટા જે રાંધો એ ખાઈશો, મારા માટે કઈ જુદું ના કરશો, મને બધું ભાવે છે. કોઈ એક જગ્યાએ જઈને બેઠો હોય તો છોકરા એના દર્શન કરવા આવે. એટલે સૂર્ય જયારે 5 વાગ્યાના સમયમાં પહોંચે ત્યારે આપણે બિસ્તરો ધીરે ધીરે હવે સંકેલી લેવાનો છે. હવે 6 વાગવાની તૈયારી છે, 6:30 ની તૈયારી છે, અને સૂર્ય અસ્ત થવાની તૈયારી છે. જયારે સૂર્ય અસ્ત થવાની તૈયારી છે તો આપણે વહેલા આપણો બિસ્તરો સમેટી લઈએ. એવી રીતે સમેટી લઈએ. કોઈની માફી માંગવાની બાકી રહી ગઈ માફી માંગી લઈએ. બોલ્યું ચાલ્યું માફ કરજો ભાઈ, કોઈએ કઈ આ હોય તો સુધારી લઈએ. આખી જિંદગી ભૂલ કરી અને હવે ભૂલોને સુધારી લેવા માટેનો આ છેલ્લો અડધો કલાકનો ટાઈમ છે. અને જો ઉતાવળ થઈ તો ઉતાવળમાં કશું નહીં થઈ શકે. પછી છેલ્લી વખતે કઈ ને કઈ થઈ જાય. બન્યું એવું, એકવાર અમે યાત્રા કરવા ગયા અને મારો એવો નિયમ, ટાઈમ સર બધું કામ થવું જોઈએ. તો રેલવેનું સ્ટેશન અને એક જ ગાડી જાય, એક જ ગાડી. ધર્મશાળા બાજુમાં અમે ઉતરેલા. મેં બધાને કહ્યું બિસ્તરા બાંધીને તૈયારી રાખો, જરૂર પૂરતું જ ઓઢવા પાથરવાનું રાખો. અમારા એક સજ્જન પટેલ હતા જોડે, એ વાત ના માને. મને કે તમે તો જયારે જુઓ ત્યારે, અરે સવારે હું જગાડીશ તમને, હું જગાડીશ. પછી તો સુઈ ગયા. અને બન્યું એવું કે જે ઘસઘસાટ સુઈ ગયા, ગાડીએ વિસલ મારી ત્યારે જાગ્યા અને હાફડા ફાફડા. હવે જો રહી જાવ તો આખો દિવસ રહેવું પડે. હાફડા ફાફડા. અમે તો જલ્દી જઈ તો કપડા બપડા પહેરીને હાથમાં આવ્યું લઈને ગાડીમાં ચડી બેઠા. પેલી નાની ગાડી ખરી ને એટલે તો થોડી ચાલુ હોય ને ચડી જવાય. બધા બેસી ગયા ને બરાબર અજવાળું નહીં થયેલું. બેઠા પાછા ચોખા ખાવા લાગ્યા. પછી ધીરે ધીરે આગળ ચાલ્યા અને અજવાળું થયું એટલે સામે બેસેલો એક ભાઈ છે એ હસવા લાગ્યો. મેં કીધું કેમ હસે છે? મને કે જુઓ પેલા પટેલ ખરા ને, થયેલું શું કે પત્નીની સાડી એમણે પહેરેલી ને એમનું ધોતિયું પેલા પહેરેલું, અને પછી ગઈ આવીને આમ ધોકા ખાયા. મેં કોઈ જોવા ભૂલ થઈ ગઈ હોય એમ કે અવર થઈ ગયેલું. જિંદગીનો એન્ડ આવે, જિંદગીની સમાપ્તિ આવે ત્યારે આવું અવર ના થઈ જાય. અને અવર થઈ જાય તો ચારે તરફના માણસો હસતા હોય. પછી
આ શું કર્યું. એટલે નિવૃત્તિનો એક અર્થ થાય છે કે સૂર્યાસ્ત થતા પહેલા આપણે આપણું બધી તૈયારી કરી લઈએ અને લોકોને હસતા હસતા અલવિદા કરીએ, આવજો, શાંતિથી રહેજો, બોલી ચાલ્યું માફ કરજો, કઈ ભૂલ થઈ હોય તો. આ એનો બીજો અર્થ છે. ત્યારે સજ્જનો, આંબલિયાસન જેવું ગામ જ્યાં વ્યાપાર છે, ઉદ્યોગ છે, ધંધો છે, રોજગારી છે, અને આ બધું શિક્ષણ સંકુલ જોઈને મને એમ પણ લાગ્યું કે શિક્ષણ પ્રત્યે પણ એક અભિરુચિ છે. 1500 થી 1700 છોકરા જ્યાં ભણતા હોય અને જ્યાં આજુબાજુના 5-10 ગામના છોકરાઓ ભણવા આવતા હોય તો એ જરૂર તમે કંઈ કેળવણીની પણ સારી પ્રતિષ્ઠા કરી શક્યા જ હશો. મેં શરૂઆતમાં પૂછ્યું કે તમારે ત્યાં કોઈ પૈસા તો નથી લેવાતા ને? આવું પૂછાય નહીં, પણ શું કરીએ? ઘણી વાર લોકો અમને આથા બનાવે. હવે એ બધા ધંધા કરતા હોય, અમે પાછા આવીને એમના વખાણ કરી કે મહારાજ તમને ખબર નથી અહીં તો શું થાય છે. ત્યારે હું પહેલા જ પૂછી લઉં, જો આવું થતું હોય તો અમને ના બોલાવશો. એમણે કહ્યું, ના મહારાજ, અમારે ત્યાં આવું કશું નથી. આ બધું જોઈ જાણીને મને ખૂબ આનંદ થયો અને એક સન્નિષ્ઠ આચાર્યનું બહુમાન થયું અને ખૂબ ભવ્ય રીતે થયું. એમને ટેપ રેકોર્ડર આપ્યું, એમને માળાઓ આપી, ચાંદીના વાસણો આપ્યા, જગ આપ્યો, બેગ આપી, જે કંઈ જરૂર હતું એ બધું આપ્યું. અને આચાર્યશ્રીએ સામે 2501 રૂપિયા સંસ્થાને આપ્યા. અને એ બધી જે ભવ્યતા છે એ જોઈ અને આપણને ખૂબ આનંદ થાય તો હું પરમેશ્વરને પ્રાર્થના કરું. પણ મારી એક ઈચ્છા છે અને મારી ઈચ્છા, મને વિશ્વાસ છે કે તમે જરૂર સ્વીકાર કરશો. મારી ઈચ્છા એ છે કે આ સન્નિષ્ઠ આચાર્યની કાયમ સ્મૃતિ રહે એટલા માટે મારી સંસ્થા તરફથી હું 11,000 રૂપિયા આ સંસ્થાને એ નિમિત્તે આપવા માંગુ છું કે એના વ્યાજમાંથી દર વર્ષે વિદ્યાર્થીઓને ઇનામ આપવાનું. એ 11,000 રૂપિયા, એ 11,000 રૂપિયા સ્થાયી ફંડમાં પડ્યા રહેશે અને એનું જે વ્યાજ આવે 1200-1400 જે કંઈ વ્યાજ આવે એ વ્યાજને 12મું ધોરણ, 11મું ધોરણ ને 10મું ધોરણ, જે તમને ઠીક લાગે એ રીતે, જે પહેલા વગેરે આવનારા છે એ બધા વિદ્યાર્થીઓને મારી સ્મૃતિમાં નહીં હો, મારા નામે નહીં, તમારા આચાર્યશ્રીની સ્મૃતિમાં એ રકમમાંથી એમ કાયમના માટે વિદ્યાર્થીઓને ઇનામ મળ્યા કરે અને વર્ષમાં એક દિવસ એમનું નામ લોકોને ખ્યાલ આવે એ રીતે હું આપવા માંગુ છું. હું પરમેશ્વરને પ્રાર્થના કરું કે તમારું ગામ સુખી થાય, બધા સંપીને રહે, હળીમળીને રહે, એક થઈને રહે અને વિદ્યાર્થીઓ અનુશાસનમાં રહે, પોતાના આચાર્યોની મર્યાદા રાખે અને આચાર્યો છે એ સાચા આચાર્યો બને. સાચા આચાર્યો બને. આખી દુનિયાનું અનુકરણ નથી કરવું. દુનિયા બગડી હોય તો ભલે બગડી હોય, પણ આપણે આંબલિયાસનની સ્કૂલને બગડવા દેવી, આપણે આપણું ઘર સંભાળવું છે, આખી દુનિયાનું અનુકરણ નથી કરવું. તો અહીંયાથી જરૂર સારા રત્નો પેદા થશે અને ગામને ઉજ્જવળ બનાવશે. ભગવાનને ફરીથી પ્રાર્થના, સૌનું ભલું કરે, સૌનું મંગળ કરે, સૌનું કલ્યાણ કરે. આભાર, ધન્યવાદ, હરિઓમ. જે માનવી વ્યવસ્થા થઈ, ખાસ કરીને વર્ણ વ્યવસ્થાની જે વ્યવસ્થા થઈ, એ વ્યવસ્થા હું એને 3 ભાગમાં વહેંચું છું. એક વૈદિક કાળની વ્યવસ્થા, એક પૌરાણિક કાળની વ્યવસ્થા અને એક આચાર્ય કાળની વ્યવસ્થા. આ 3 ભાગમાં વહેંચાયેલી છે. તમારામાંથી જેને કોઈને પણ થોડોક પણ રસ વૈદિક કાળમાં હશે એમને ખ્યાલ આવશે કે વૈદિક કાળમાં પણ થોડાક સૂક્તો એવા મળે છે. પુરુષ સૂક્ત, બ્રાહ્મણોસ્ય મુખમાસિત બાહુ રાજન્ય ઉરુતદસ વૈશ્ય પદભ્યાંગુ શુદ્રો અજાયત વગેરે વગેરે. જોકે ઘણા લોકો એવું માને છે કે આ મંત્રો બધા ઉત્તરકાળમાં પાછળથી લખાયેલા છે, જે હોય તે, પણ એ વ્યવસ્થા છે. આ વ્યવસ્થા કેમ થઈ? તો એક સામાન્ય નિયમ છે કે વિજિત પ્રજા અને વિજયી પ્રજા 2 ભાગ છે. પહેલેથી અત્યાર સુધી એક જે વિજયી પ્રજા છે અને એ વિજયી પ્રજા જે પ્રજા ઉપર વિજય મેળવે છે એ વિજિત પરાજિત જે પ્રજા છે એને હંમેશા સેકન્ડ ગ્રેડ આપતી હોય છે. પછી અંગ્રેજ હોય, આરબો હોય, તુર્કો હોય, મુસ્લિમો હોય, દરબારો હોય, કોઈ પણ હોય. અંગ્રેજોએ નિયમ કર્યો કે આ રોડ ઉપર ઇન્ડિયનો નહીં ચાલી શકે, આ મોહલ્લામાં ઇન્ડિયનો નહીં રહી શકે. તમે દક્ષિણ આફ્રિકામાં હમણાં સુધી એ નિયમ હતો કે બાંકડો હોય એના ઉપર લખેલું ઓનલી ફોર વ્હાઇટ પીપલ. એ ખાલી પડ્યો હોય તો કોઈ કાળો માણસ ઉપર બેસી ન શકે. વિજયી પ્રજા છે એ પરાજિત પ્રજાના માટે સેકન્ડ, થર્ડ ગ્રેડની વ્યવસ્થા કરતી હોય છે. અને એ જ પ્રકારની અહીંયા એક વ્યવસ્થા થઈ. અને એનું મૂળ કારણ છે કે તમારા સાથે હું
સંમત થવું કે ના થવું, મોટા ભાગની પ્રજા બહારથી આવી અને એમાં આર્યો પણ બહારથી આવ્યા. ઘણા લોકો આજે પણ એવું કહે છે કે નહીં, આર્યો બહારથી નથી આવ્યા, અહીંના જ છે, અહીંના જ છે. એ કે મને એના સાથે કોઈ નિસ્બત નથી, પણ હું પોતે એમ માનું છું કે ભલે 3000 વર્ષ પહેલા, 5000 વર્ષ પહેલા, 10,000 વર્ષ પહેલા, પણ ક્રમે 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 બહારથી લોકો આવતા ગયા. જો તમને બરાબર જો જેમની રુચિ હોય તો તમે જોશો કે જે ભૂમધ્ય રેખા છે એ આખી પૃથ્વીના ગોળ નકશાને તમે ભૂમધ્ય રેખાથી દક્ષિણનો ભાગ જુઓ, મોટા ભાગે બ્લેક પ્રજા છે, મોટા ભાગે બ્લેક પ્રજા છે. અને ઉત્તરનો ભાગ જે છે એ ઉત્તરનો ભાગ છે એ ગોરી પ્રજાનો છે. અને ઉત્તરમાંથી દક્ષિણમાં સંક્રમણ થયું છે, દક્ષિણમાંથી ઉત્તરમાં નહીં. કોઈ પણ જગ્યાએ તમે જોશો તો ઉત્તરની પ્રજા છે એ ખસતી 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 દક્ષિણ તરફ ગઈ છે. દક્ષિણની પ્રજા ખસતી ખસતી ઉત્તર તરફ ગઈ હોય એવું ભાગ્યે જ તમને જોવા મળશે. એટલે પછી એ સાઇબેરિયા હોય, મધ્ય એશિયા હોય, બીજો કોઈ ભાગ હોય, જ્યાંથી પણ ટોળે ટોળા આવતા રહ્યા. અને એ જે ટોળા આવતા રહ્યા એ જૂની પ્રજા છે, એ જૂની પ્રજા ખસતી ગઈ, નવી પ્રજા વસતી ગઈ, અને એ રીતે એક વ્યવસ્થા ચાલી. જે વેદોનું અધ્યયન કરનારા ભાઈઓ છે એમને ખ્યાલ હશે કે વૈદિક કાળમાં બ્રાહ્મણો અને ક્ષત્રિયો વચ્ચે વર્ષો સુધી સંઘર્ષ ચાલ્યો છે, વર્ષો સુધી. અને એ સંઘર્ષનું કારણ છે રાજ વ્યવસ્થા. પરશુરામ સુધી તમે જોશો, દેવદાસથી માંડીને, દિવોદાસથી માંડીને પરશુરામ સુધીની આખો એક સંઘર્ષ છે. ઉત્તર કાળમાં પછી એક સમાધાન થયું, અને સમાધાન એ થયું કે રાજ હંમેશા ક્ષત્રિયો કરે, બ્રાહ્મણો પુરોહિત થાય. પુરોહિત એટલે યજમાન, ગૌર નહીં, પુરોહિત એટલે દિવાન, પ્રધાનમંત્રી. જેમ શિવાજી મહારાજના પછી મરાઠાઓની ત્યાં વ્યવસ્થા થઈ, રાજા મરાઠા થાય, પણ પેશવા છે એ ચિત્પાવન બ્રાહ્મણ થાય. અને એ ચિત્પાવન બ્રાહ્મણ છે એ જ આગળ જતા પછી સર્વે સર્વા થઈ ગયા અને રાજા પદ લગભગ નામ માત્રનું રહી ગયું. આવી બે વ્યવસ્થા થઈ અને બે વ્યવસ્થા સ્વીકૃત થઈ કે રાજા હંમેશા ક્ષત્રિય થાય અને પુરોહિત છે એ હંમેશા બ્રાહ્મણ રહે. આ વ્યવસ્થાના કારણે આ બે વર્ણ છે, બે ભાગ છે, બે વર્ગ છે, એ બે વર્ગ સુપિરિયાલિટી. અને જો મનુસ્મૃતિ તમે વાંચશો તો એમાં લખેલું છે કે બ્રાહ્મણ અને ક્ષત્રિય હંમેશા હળી મળીને રહેવું, અને વૈશ્ય અને શુદ્ર કદી માથું ના ઊંચકે એના માટેની હંમેશા તકેદારી રાખવી. હું તો ઈચ્છું છું કે તમે એકવાર તટસ્થતાથી મનુસ્મૃતિનું અધ્યયન કરો. અને મનુસ્મૃતિનું અધ્યયન કરનાર કોઈ પણ વ્યક્તિ છે એ તો કાં તો બહુ જો એ પરંપરાવાદી હશે તો એમ કહે છે કે આ બધા ક્ષેપક મંત્રો છે, આ બધા કોઈએ ઘુસાડી દીધેલા મંત્રો છે. આ સાચી દલીલ નથી. સાચી દલીલ એ અર્થમાં નથી કે કોણે ઘુસાડી દીધા, ક્યારે ઘુસાડી દીધા, એના ઉપર જૂનામાં જૂના આચાર્યોની ટીકા છે. માનો કે મેધાતિથિ છે, કુલ્લુક ભટ્ટ છે. આ મેધાતિથિ અને કુલ્લુક ભટ્ટ મનુસ્મૃતિના બે પ્રચંડ ટીકાકારો છે અને એ બે જૂના છે, બંનેની ટીકાઓ મળે છે. પછી એ આવ્યા ક્યાંથી? પણ આ એક વાસ્તવિકતા છે. એટલે આ વ્યવસ્થા એક વૈદિક કાળમાં ચાલી તો પરાજિત જે પ્રજા હતી એ પરાજિત પ્રજાને શુદ્રના સ્થાને રાખવામાં આવી, અને એ મોટા ભાગની એ પ્રજા પર્વતોમાં, ડુંગરોમાં એવી બધી જગ્યાએ ચાલી ગઈ. જેમ 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 મધ્યકાળમાં પણ થયું. તમને ખબર હશે કે નેપાળમાં અને હિમાલયમાં મેવાડથી, ગુજરાતથી ને મહારાષ્ટ્રથી ભાગેલી પ્રજા આજે પણ ત્યાં વસે છે. નેપાળમાં મૂળ જે પ્રજા છે એ નેવારી છે, અને જે રાજવંશ એટલે જે વચ્ચે જે વ્યવસ્થા કરનારો વંશ હતો એ રાણાવંશ હતો, અને રાણાવંશ અહીં મેવાડથી ગયેલો છે. ગોવિંદ વલ્લભ પંત, તમે નામ સાંભળ્યું હોય, મુખ્યમંત્રી હતા. ગોવિંદ વલ્લભ પંત મૂળ મહારાષ્ટ્રના છે, અને મહારાષ્ટ્રની પ્રજા મુસ્લિમોના ત્રાસથી ભાગીને પર્વતોમાં છુપાઈ ગઈ, કારણ પર્વતોમાં રક્ષણ મળતું હતું. એવી રીતે ગુજરાતમાંથી ભાગેલી પ્રજા, નાગર બ્રાહ્મણો વગેરે, એ બધા ઘણા હિમાલયના દૂર ભાગોમાં જઈને રહ્યા, અને એ જ પછી નેપાળ ઉપર રાજ કરતા થયા. આવી રીતે જ્યારે પણ બહારથી હુમલાઓ આવે અને એ હુમલાઓ સામે ટકી ન શકાય અને ખતરો ઉભો થાય ત્યારે દુર્બળ પ્રજા છે
એ પહાડોનું શરણું લે, જંગલોનું શરણું લે. આજે જંગલો નથી રહ્યા. પ્રાચીન કાળમાં તો ઘણા જંગલો હતા, પણ એવી દૂર જગ્યાએ જાય કે જ્યાં આક્રાંતા છે, એનો હાથ લાંબો ના થઈ શકે, એનો હાથ પહોંચી ન શકે અને પોતાના અસ્તિત્વને ટકાવી શકે. એક માણસે આવીને મને કહ્યું, પરમેશ્વર ન્યાયી છે કે દયાળુ છે? મેં કહ્યું બેય છે. એ ન્યાય કરે છે કે દયા કરે છે? એ ન્યાય પણ કરે છે ને દયા પણ કરે છે. બને જ નહીં. એ શક્ય જ નથી, બની જ ના શકે. કાં તો એ ન્યાય કરે, કાં તો એ દયા કરે. એક ચોર આવીને ઉભો છે, એને ઘણા ગુના કરેલા છે. હવે એનો ન્યાય કરવો હોય તો એને ફાંસીએ ચડાવો, એને જેલ આપો. પછી તમારે દયા કરવી હોય તો છોડી મૂકો, તો છૂટો કરી શકો. અને જો દયા કરો તો ન્યાયને બંધન આવે, અને ન્યાય કરો તો દયા ન કરી શકે. પેલો જે ન્યાયાધીશ છે, જજ છે, એ દયાળુ છે કે એ માત્ર ન્યાયાધીશ છે? એ દયાળુ પણ છે અને ન્યાયાધીશ પણ છે. એ દયાળુ પણ છે અને ન્યાયાધીશ પણ છે. બની શકે સાથે? જો અનુભવ કરજો. એમાં લખેલું હોય કે આ ગુનો કર્યો હોય તો આટલેથી માંડીને આટલે સુધી સજા થાય. 6 મહિનાથી માંડીને 7 વર્ષ સુધીની સજા થાય. 6 મહિનાથી માંડીને 7 વર્ષ સુધીની સજા થાય. હવે 6 મહિનાની કરવી એ પણ ન્યાય છે, અને 7 વર્ષની સજા કરવી એ પણ ન્યાય છે, અને 5 વર્ષની સજા કરવી એ પણ ન્યાય છે. જ્યારે એ 7 વર્ષની સજા કરે છે ત્યારે એ ન્યાયી છે, પણ જ્યારે એ 6 મહિનાની સજા કરે છે ત્યારે ન્યાયી અને દયાળુ બે છે. ત્યારે એનામાં ન્યાય પણ છે અને દયા પણ છે. હજુ વધારે કહીશ ત્યારે ખ્યાલ આવશે. એક પ્રોફેસર છે, અને પ્રોફેસર પેલા જે પ્રશ્નો છે એને તપાસે છે, કોપીઓને તપાસે છે, પરીક્ષાના ઉત્તરોને તપાસે છે. અને એમાં લખેલું છે કે નીચેના 7 પ્રશ્નોમાંથી 5 કરવા, 7 નહીં 5 કરવા. અને કહ્યું ને કેટલાક દોઢ ડાયા હોય છે, ડાયા નહીં પણ દોઢ ડાયા હોય, એને 7 કરી નાખ્યા. 5 નહીં પણ 7 કરી નાખ્યા. હવે 7માં 5 સાચા છે ને 2 ખોટા છે. 5 બિલકુલ સાચા છે. પેલાને તો 5ની જ જરૂર છે, 7ની જરૂર નથી. હવે એ જે પ્રોફેસર છે એ ધારે તો 3 સાચા અને 2 ખોટા લઈને માર્ક આપી શકે. એ ધારે તો 2 ખોટાને એક તરફ મૂકીને 5 સાચાને લઈને માર્ક આપી શકે. જ્યારે એ 5 સાચા લે છે ત્યારે એની ન્યાયવૃત્તિમાં કોઈ ખંડન નથી થતું. ત્યારે એની ન્યાયવૃત્તિ સાબુત રહે છે, પણ દયા ઉમેરાય છે, સાથે દયા ઉમેરાય છે. મેં ભાઈને કહ્યું, તમારામાં દયા છે કે નહીં? તમારામાં દયા છે કે નહીં? તમે કોઈના ઉપર દયા કરો છો કે નહીં? કોઈ માણસ આવીને તમારું ભૂંડું કરી જાય અને ક્ષમા કરો છો કે નહીં? કે કરવું પડે, ઘણાને ક્ષમા કરીએ છીએ. જો જીવાત્મા જો ક્ષમા કરતો હોય તો પરમેશ્વર ક્ષમા ના કરી શકે? જીવાત્મા જો દયા કરતો હોય તો પરમેશ્વર દયા ના કરી શકે? બહુ સ્થૂલમાં ના જશો. તમે ફિલોસોફીને સમજજો, પણ ફિલોસોફીના કારણે તમે અતિશય બુદ્ધિવાદી થઈ અને પરમેશ્વરનું એવું રૂપ ના કરી બેસતા કે જે તમારા માટે ભાર રૂપ થઈ જાય, દબાણ રૂપ થઈ જાય. એ શું છે ને શું નથી એ કહેવું બહુ